કેસ નંબર 7 આપણે લઈ લઈએ છીએ. જેની અંદર આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ બે પેરેલલ છે, બટ તમારી વેલોસિટી પરપેન્ડિક્યુલર છે બેને. આ આપણો કેસ છે. દેટ મીન્સ કે હું અહીંયા આવી રીતના એક્સ એક્સિસ ને વાય એક્સિસ ડ્રો કરી નાખીએ. આ તમારી એક્સ એક્સિસ છે, આ તમારી વાય એક્સિસ છે. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ છે. ઈ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. આ એક્સ કહી દઉં, આ વાય કહી દઉં, અને બોર્ડના પ્લેનને પરપેન્ડિક્યુલર આઉટવર્ડ અથવા ઇનવર્ડ જશો તો ઝેડ થઈ જશે. અને અહીંયાથી ચાર્જ પાસે અહીંયા એક ચાર્જ પડ્યો છે, એમ માસનો ક્યુ ચાર્જ છે, એની પાસે વેલોસિટી અપવર્ડ છે આ ડાયરેક્શનમાં વી. એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે એની પાસે અપવર્ડ વેલોસિટી છે. એટલે કેસ જો અહીંયા આપણો ફૂલફિલ થઈ ગયો કે તમારું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બે એકબીજાને પેરેલલ છે અને ચાર્જની વેલોસિટી એને પરપેન્ડિક્યુલર અપવર્ડ છે. હવે આપણે અહીંયા આખું સમજવાનું શરૂ કરીએ. જો પહેલા છોકરાઓ હું એક્સ ડાયરેક્શનને અહીંયા ટાર્ગેટ માનીને આપણે સમજીએ કે એક્સ ડાયરેક્શન માટે આપણે લખવું હોય શું લખી શકીએ. પહેલા જો એક્સ ડાયરેક્શન, એક્સ ડાયરેક્શનમાં હું કહી શકું કે ભાઈ આ ચાર્જ ક્યુ ચાર્જ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ છે, તો પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ક્યુ જેટલું ફોર્સ લાગશે. એટલે આપણે કહી શકીએ કે આ ચાર્જ પર આ ડાયરેક્શનમાં ક્યુ જેટલું ફોર્સ લાગે. ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા, અહીંયા એક વાત બાકી છે છોકરાઓ કે મેગ્નેટિક ફિલ્ડ પોતે એક્સ ડાયરેક્શનમાં છે, તો મેગ્નેટિક ફોર્સ તો એક્સમાં લાગવાનું જ નથી. એક્સમાં ઓનલી એન્ડ ઓનલી ઇલેક્ટ્રિક ફોર્સ હશે. કારણ કે આપણે ફોર્મ્યુલા જે ભણી ગયા છે, મૂવિંગ ચાર્જ પર જે મેગ્નેટિક ફોર્સ લાગે એની ફોર્મ્યુલા ક્યુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર, એમાં આપણે એવું સમજ્યા હતા કે મેગ્નેટિક ફોર્સ છે એ વેલોસિટીને પરપેન્ડિક્યુલર હોય, મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર હોય. તો મેગ્નેટિક ફિલ્ડ પોતે એક્સમાં હોય તો મેગ્નેટિક ફોર્સ તો એક્સમાં ન થવાનો, ઈ એને પરપેન્ડિક્યુલર. એક્સ ને પરપેન્ડિક્યુલર એટલે વાય ઝેડ પ્લેન થઈ ગયું. વાય ઝેડ પ્લેન હું એક્સ ને પરપેન્ડિક્યુલર કહી દઉં. તો અહીંયા એક્સ ડાયરેક્શનમાં હું લખું છું force on a moving charge, force on a moving charge, yeah, force on a charge, force on a charge is due to electric field and electric force. આ જે છે એ તમને મેં કીધું જ કે ક્યુ જેટલું ફોર્સ લાગ્યું ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રિક ફોર્સ. તો એક્સ ડાયરેક્શનમાં જે ફોર્સ છે એ ઓનલી એન્ડ ઓનલી ઇલેક્ટ્રિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે છે, મેગ્નેટિક ફોર્સને કારણે નથી. એટલે ઇઝ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફોર્સ. ઓકે, પછી વાય ઝેડ પ્લેનમાં મારે વિચાર કરવાનો. વાય ઝેડ પ્લેનમાં તો કે હા સર જો તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ઇનવર્ડ ગઈ. તો હા સર વાય ઝેડ પ્લેનમાં મેગ્નેટિક ફોર્સ આવશે. કારણ કે થંબ એક ઋત્વિક સર પેન રાખજો થોડાક દિવસો, અહીંયા મારે 3 પેન જોઈએ, 2 તો થઈ ગઈ. જો માની લો આ વાય, આ એક્સ અને ઝેડ છે, તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ઇનવર્ડ ગઈ, તો ફોર્સ અહીંથી ઇનવર્ડ લાગવાનું છે. એટલે વાય ઝેડ પ્લેનમાં હું એમ કહી દઉં ફોર્સ on a charge is due to magnetic field and magnetic force. પછી હવે એક્સ
એક્સ ડાયરેક્શનમાં છોકરાઓ ઇલેક્ટ્રિક ફોર્સ છે, કહેવાનો મિનિંગ એમ છે કે એક્સ ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફોર્સ છે, તો એક્સ ડાયરેક્શનમાં સ્પીડ ચેન્જ થશે. સો સ્પીડ ઓફ ચાર્જ પાર્ટિકલ ઇન એક્સ ડાયરેક્શન વિલ ચેન્જ. કારણ કે તમે જુઓ ને એક્સ ડાયરેક્શનમાં એની ઉપર ક્યુઈ જેટલું ફોર્સ લાગ્યું એટલે એસેલરેશન આવે. એસેલરેશન દેટ મીન્સ ચેન્જ ઇન વેલોસિટી. સો સ્પીડ ઓફ ચાર્જ પાર્ટિકલ, આ બીજો પોઈન્ટ. આમાં હું ડાયરેક્શન વાઇઝ લખતો જાઉં છું સાથે સાથે કે ભાઈ સ્પીડ ઓફ ચાર્જ પાર્ટિકલ, સ્પીડ ઓફ ચાર્જ વિલ ચેન્જ in x direction. x દિશામાં ચાર્જની ઝડપ બદલાશે. અહીંયા મોર પ્રિસાઇઝલી ઇન્ક્રીઝ થશે, પણ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ રાઇટવર્ડ ન હોતા લેફ્ટવર્ડ હોત તો એ સ્પીડ પાછી ડિક્રીઝ થાય. એટલા માટે મેં લખ્યું ચેન્જ થશે. બટ છોકરાઓ સ્પીડ ઓફ ચાર્જ will not change. Yeah, remain same in YZ plane. કારણ કે YZ પ્લેનમાં કયું ફોર્સ છે ભાઈ? YZ પ્લેનમાં તો મેગ્નેટિક ફોર્સ છે, અને મેગ્નેટિક ફોર્સ ક્યારે સ્પીડ ચેન્જ નહીં કરી શકે, એ વેલોસિટી ચેન્જ કરી શકશે, ડાયરેક્શન ચેન્જ કરી શકશે, મેગ્નિટ્યુડ નહીં. તો અહીંથી સાહેબ તમે પાથ કેમ નો ડ્રો કર્યો? તો સાવ છેલ્લે ડ્રો કરીશ. અહીંથી તમને પેલા આટલી ક્લેરિટી આવી જોઈએ. કાલે જે આપણે છેલ્લો કેસ ભણ્યા હતા એમાં પહેલા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ હતું, તો યા તો ચાર્જ એને પેરેલલ હતો, યા એન્ટી પેરેલલ હતો, યા ત્રણેય મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર હતા. આજે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ બે પેરેલલ છે અને વેલોસિટી એને પરપેન્ડિક્યુલર છે. તો એક્સમાં મેં જોયું કે ક્યુઈ ફોર્સ લાગશે. એક્સમાં ક્યુઈ ફોર્સ લાગશે એટલે એક્સ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફોર્સ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ જ છે. સાહેબ મેગ્નેટિક ફોર્સ કેમ એક્સમાં નહીં? કારણ કે એક્સમાં પોતે મેગ્નેટિક ફિલ્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ જે ડાયરેક્શનમાં હોય, ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ ન હોય. અને એક્સમાં ઇલેક્ટ્રિક ફોર્સ હોવાથી એમાં સ્પીડ ચેન્જ થશે. વાયઝેડ પ્લેનમાં સ્પીડ રિમેઇન સેમ. તો હવે આપણે અહીંયા અલગ અલગ પાછી એક્સ ડાયરેક્શન માટે સમજવાનું શરૂ કરીએ. એક્સ ડાયરેક્શનમાં જોઈએ જો શું થાય છે. તો એક્સ ડાયરેક્શનમાં હું કહી શકું કે છોકરાઓ એક્સ ડાયરેક્શનમાં બેઝિકલી ઇલેક્ટ્રિક ફોર્સ છે. ઇલેક્ટ્રિક ફોર્સ ઇન એક્સ ડાયરેક્શન, તો ધેટ ઇઝ QE only. EX ડાયરેક્શનમાં F is equal to QE is equal to MA, એટલે એક્સ ડાયરેક્શનમાં એસેલરેશન આવશે. સો AX is equal to QE by M. અને મને એવું લાગે છે છોકરાઓ મેગ્નેટિક ફોર્સ તો એક્સમાં છે જ નહીં. સાથે સાથે લખવું એટલે લખી નાખજો એન મેગ્નેટિક ફોર્સ ઇન એક્સ ડાયરેક્શન, આ 0 થશે. તો એક્સમાં એસેલરેશન QE બાય M આ કોન્સ્ટન્ટ એસેલરેશન છે. જો છોકરાઓ ચાર્જ ફિક્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફિક્સ, માસ ફિક્સ. અચ્છા આ યુ તમારે ખાલી જાણ પાટે કહી દઉં કે યુનિફોર્મ છે છોકરાઓ. ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ, ચાર્જ ફિક્સ, માસ ફિક્સ, તો કોન્સ્ટન્ટ એસેલરેશન. અને કોન્સ્ટન્ટ એસેલરેશન હોય તો છોકરાઓ એક્સ ડાયરેક્શનમાં મોશન કેવું થઈ ગયું? તો કે આ ચાર્જ પાર્ટિકલ યુનિફોર્મ એસેલરેટેડ મોશન કરશે. હું તમને ટી ટાઈમે માની લો એની સ્પીડ પૂછું તો એક્સ માટે હું લખી શકું હવે મારી માટે આ એસેલરેશન કોન્સ્ટન્ટ યા યુનિફોર્મ થઈ ગયું. તો યુનિફોર્મ યા કોન્સ્ટન્ટ એસેલરેશનના જેટલા બી ફોર્મ્યુલા હતા એ બધા અહીંયા પાછા એપ્લિકેબલ થઈ જાય. ધેટ ઇઝ V ઇઝ ઇક્વલ ટુ V0x પ્લસ AX ઇન્ટુ ટી. આ આપણે જોવા જઈએ તો એક્સમાં ઇનિશિયલ વેલોસિટી 0 છે, જોઈ લેજો. T ઇઝ ઇક્વલ ટુ 0 યા ચાર્જ પાર્ટિકલ પાસે ઇનિશિયલ વેલોસિટી છે, બટ એ તો વાયમાં છે ને. એક્સમાં ઇનિશિયલ વેલોસિટી તો 0 છે મારા વાલાઓ. જુઓ ને જે વેલોસિટી છે એ તો શરૂઆતમાં વાયમાં છે. હા, શરૂઆતમાં વાયમાં છે, પછી એક્સમાં ફોર્સ લાગવાથી એક્સમાં વેલોસિટી આવવાની જ છે, બટ સ્ટાર્ટિંગમાં તો ચાર્જ પાર્ટિકલ વાયમાં જ ટ્રાવેલ કરે છે. તો એક્સમાં એની ઇનિશિયલ વેલોસિટી 0. તો અહીંયા લખી શકું કે Vx ઇઝ ઇક્વલ ટુ AX ની જગ્યાએ QE બાય M ઇન્ટુ ટી. ચાલો સેકન્ડ ફોર્મ્યુલા યુઝ કરીએ. ધેટ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે પોઝિશન કેટલી હશે તમને પૂછી લે તો x ઇઝ ઇક્વલ ટુ V0x ઇન્ટુ ટી પ્લસ હાફ AX ટી સ્ક્વેર. આમાં રીતે અગેન મારે V0 ની x ની જગ્યાએ 0 મૂકી દઉં તો x ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવી જાય છે હાફ AX ની જગ્યાએ મૂકી દઉં QE બાય M ઇન્ટુ ટી સ્ક્વેર. અને ધેન આપણે
થર્ડ ફોર્મ્યુલાનો યુઝ કરીએ, દેટ ઇઝ ફોર એક્સ વીએક્સ સ્ક્વેર માઇનસ વી0 એક્સ સ્ક્વેર, વીએક્સ સ્ક્વેર માઇનસ વી0 એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax ઇન્ટુ એક્સ. ઇનિશિયલ વેલોસિટી 0 છે, તો પછી અહીંયા હું વીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax એટલે QE/m મૂકી દઉં ઇન્ટુ એક્સ આવે, તો અહીંથી તમને ફાઇનલ સ્પીડ એક્સમાં મળી જાય 2QEx/m. અરે સર, આ વીએક્સ ના વીએક્સમાં શું ફેર છે બેટા? જો આ વીએક્સ છે ને, એમાં વેલોસિટી તને ટાઈમ સાથે એક્સમાં કઈ રીતે ચેન્જ થાય છે એ મળ્યું. આમાં વેલોસિટી જે છે એ પોઝિશન સાથે કઈ રીતના ચેન્જ થાય છે મળ્યું. ત્રણમાંથી ગમે એ તમારે કામમાં આવી શકે. હા ભાઈ, ભુજમાં બેટા અત્યારે લાઈટ વહી ગઈ હતી. લે એટલે શરૂ કરી ત્યાં તો તમે હતા, તરત લાઈટ વહી ગઈ. હવે આજ 2 મહિના જ છે, આમાં નહીં તો તમને આગળ કઈ નહીં સમજાય. ઋત્વિક સર કેમ કરશું? હાલો કઈક રસ્તો કાઢો. જો દો હું કાઢે છે રસ્તો. હે સર ફરીથી સમજાવવું જ પડશે. કેવું થશે? તો હાલો તો ઋત્વિક સરને મોકલો એને કે તમે સમજાવો એક વખત, તમે ભણો જ છો ને એટલે બને તમે ટ્રેન થઈ જાઓ. ઋત્વિક સર બહાર ગયા છે, હમણાં આવે. ક્યાં ગયા છે? ચા પીવા ગયા છે. ચા પીવા ગયા છે? તો એને કે તમને હગાઈ થઈ ગઈ તોય હવારમાં તમને ચા જ નથી પીવડાવતા? હવે તો વરરાજા કહેવાય, વરરાજો હવારમાં ચા પીધા વગર આવે તો કેમ હાલે? હમણાં આવે એટલે મોકલો. એને કયો સાહેબ આજે સમજાવવાનો કહેશો એને કહેજો, એને સાહેબે આજે હમણાં બોલાવ્યા છે તમને, તમે ઘડીક વાર એમ કહેજો જ તે સરે કીધું છે કે તમારે એક ટોપિક સમજાવવાનો છે, ફટાફટ અંદર જાઓ, પછી જો હમણાં મજા આવશે. ચાલો તો તમે હાવ એમ નહીં, એટલે મેં ક્યાંથી ગયા એ તો કયો ભુજ વાળા? હે આ એક્સ એક્સિસ ને વાય એક્સિસ તો ડ્રો કરી હતી કે એ ડ્રો નહોતી કરી? એક્સ એક્સિસ ને વાય એક્સિસ ડ્રો કરી હતી ને બી ને ડ્રો કરી હતી. હે ભગવાન ભગવાન. હાલો તો બીજું હું હવે મારે તમને થોડુંક કેવું પડશે, અત્યારે ફટાફટ કહી દઉં છું કે ચાર્જ પાર્ટિકલ એમ માસનો ક્યુ ચાર્જનો હતો, એની વેલોસિટી વાયમાં હતી, ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ એક્સમાં જ હતું. એટલે મેં કીધું કે ઈ અને બી પેરેલલ અને વી એને પરપેન્ડિક્યુલર. હવે અહીંયાથી ચાર્જ પાર્ટિકલ છે તો એની ઉપર સ્ટાર્ટિંગમાં રેસ્ટમાં નથી, સ્ટાર્ટિંગમાં એની પાસે ઇનિશિયલ વેલોસિટી વી છે. હા, એક્સમાં ઇનિશિયલ વેલોસિટી 0 છે, જે છે એ વાયમાં જ છે. તો એની ઉપર ચાર્જ પાર્ટિકલ પર QE જેટલું ફોર્સ લઈ ગયું, તો Q ઇઝ ઇક્વલ ટુ Fe. સો એક્સ ડાયરેક્શનમાં મેં એમ કીધું કે ફોર્સ ઓન અ ચાર્જ ઇઝ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફોર્સ. કારણ કે મેગ્નેટિક ફિલ્ડ પોતે એક્સમાં છે તો મેગ્નેટિક ફોર્સ તો એક્સમાં હોઈ ન શકે, કારણ કે મેગ્નેટિક ફોર્સ એ હંમેશા મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર હોય. એટલા માટે મેં ક્લિયર કટ કહી દીધું કે એક્સ ડાયરેક્શનમાં એક જ ફોર્સ લાગવાનો, દેટ ઇઝ ઇલેક્ટ્રિક ફોર્સ ઓનલી. મેગ્નેટિક ફોર્સ YZ પ્લેનમાં હશે, દેટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડના પરપેન્ડિક્યુલર. તો YZ પ્લેનમાં લખ્યું કે ફોર્સ ઓન અ ચાર્જ ઇઝ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફોર્સ. તો YZ પ્લેનમાં જે ફોર્સ લાગવાનો છે ચાર્જ પર એ મેગ્નેટિક ફિલ્ડ ને મેગ્નેટિક ફોર્સને લીધે છે. પછી સ્પીડ ઓફ ચાર્જ વિલ ચેન્જ ઇન એક્સ ડાયરેક્શન. અહીંયા ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ બી થઈ શકે. અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા ઇનિશિયલ QE ફોર્સ લાગ્યું, પછી આપણે આ સમજ્યા કે એક્સ ડાયરેક્શનમાં ફોર્સ છે, ફોર્સ એક્સ ડાયરેક્શનમાં QE F ઇઝ ઇક્વલ ટુ ma કરું તો એક્સ ડાયરેક્શનમાં એસેલરેશન છે, એક્સ ડાયરેક્શનમાં એસેલરેશન દેટ મીન્સ કે વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે, દેટ મીન્સ ચેન્જ થાય છે. તો એક્સમાં સ્પીડ ચેન્જ થાય છે ને એની માટે રિસ્પોન્સિબલ ઇલેક્ટ્રિક ફોર્સ છે. બટ YZ પ્લેનમાં તમારી સ્પીડ પાછી રિમેન સેમ, કારણ કે YZ પ્લેનમાં કયું ફોર્સ છે? મેગ્નેટિક ફોર્સ છે, અને મેગ્નેટિક ફોર્સ સ્પીડ ચેન્જ નહીં કરે, વેલોસિટીનું મેગ્નિટ્યુડ ચેન્જ નહીં કરે, એ તો ડાયરેક્શન ચેન્જ કરે છે. પછી મેં એક્સ ડાયરેક્શન લખ્યું, એક્સ ડાયરેક્શનમાં Fu ઓફ x ઇઝ ઇક્વલ ટુ QE, F ઇઝ ઇક્વલ ટુ ma કર્યું. મેં લખી નાખ્યું કે મેગ્નેટિક ફોર્સને કારણે એક્સ ડાયરેક્શનમાં એ ફોર્સ 0 છે. Acceleration along x direction QE/m એટલે કોન્સ્ટન્ટ યા યુનિફોર્મ એક્સેલરેશન એની ફોર્મ્યુલા v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. આ 3 1 2 અને 3 આ 3 ફોર્મ્યુલાનો આપણે અહીંયા યુઝ કર્યો.
અને આ તમને ટી ટાઈમે એક્સ ડાયરેક્શનમાં ટી ટાઈમ પર વેલોસિટી મળી, આ તમને ટી ટાઈમ પર એની પોઝિશન મળી. પોઝિશન ડિસ્પ્લેસમેન્ટના પાથ લેન્થમાં શું ડિફરન્સ છે આપણે ભણી ગયા છીએ. હું પોઝિશન બોલું ડિસ્પ્લેસમેન્ટ બોલું બોથ આર સેમ. એક્સ જેટલી પોઝિશન ફાઇનલ સ્પીડ શું છે એ તમને અહીંથી મળી જશે. તો એક્સમાં મારી સ્પીડ આજે ચેન્જ થવાની છે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન એક્સ ડાયરેક્શન. હવે સેમ આવું ડિસ્કશન આપણે વાય ઝેડ પ્લેન માટે કરીએ. સાહેબ તમે ઓલું અહીંયા ડ્રો તો કરો, એ હમણાં હું પછી ડ્રો કરું. વાય ઝેડ પ્લેન કહી દઉં. અચ્છા, એક વાત આપણે અહીંયા એડ ઓન કરી નાખીએ. એક્સ ડાયરેક્શન ની અંદર મોશન કેવું છે? એક્સ ડાયરેક્શનમાં તો કે યુનિફોર્મલી એસરેટેડ મોશન છે. એક્સ ડાયરેક્શનમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ યુનિફોર્મલી accelerated motion. Uniformly accelerated motion. X direction. નિયમિત પ્રવેગી ગતિ કરે છે. YZ પ્લેનમાં કઈ જ દઉં? યુનિફોર્મ સર્ક્યુલર મોશન, UCM ટૂંકમાં લખી નાખો. UCM. હું રિઝલ્ટન્ટ મોશન ની વાત નથી કરતો, હું તે સ્પેસિફિક ડાયરેક્શન માટેની વાત કરું છું. તો આની અંદર કાલે આપણે જેમ ડ્રો કર્યું હતું છોકરાઓ, એવી રીતના અહીં આપણે સિચ્યુએશન સમજીએ કે આ તમારી વાય એક્સિસ થઈ ગઈ, આ તમારી ઝેડ એક્સિસ કહી દઉં છું. આ જે છે એ વાય, આ ઝેડ. અચ્છા, વાય ક્રોસ ઝેડ કરો, ધેટ મીન્સ કે જે કેરેટ ક્રોસ કે કેરેટ કરો તો આઈ કેરેટ ઇનવર્ડ જાય. તો એક્સ એક્સિસ ઇનવર્ડ છે એટલે તમારું મેગ્નેટિક ફિલ્ડ બી ઇનવર્ડ હશે અહીંયા. કેમ સાહેબ? કારણ કે જો ને મેં મેગ્નેટિક ફિલ્ડ અલોંગ એક્સ એક્સિસ શો કર્યું હતું. આમ હવે અહીંયા મેં જે પ્લેન ડ્રો કર્યું, વાયઝેડ પ્લેન બનાવ્યું, તો વાય ક્રોસ ઝેડ કર્યું એટલે એક્સ ઇનવર્ડ જાય અને મારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એક્સ ને અલોંગ હતું. તો એક્સ એક્સિસ ઇનવર્ડ છે તો મેગ્નેટિક ફિલ્ડ બી ઇનવર્ડ આવશે. આપણે અહીંયા ચેક કર્યું હતું. હું 3 પેન, તો વિશાલભાઈ તમે 3 પેન તો આપો યાર, એક પેન તો આપી દો. મેં તમને એવું કીધું હતું આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ અને ઝેડ ક્યાં છે? અંદર કે બહાર જે હોય. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મારી ઇનવર્ડ ગઈ, પામ જે ડાયરેક્શનમાં હોય, પામ પાછળ ગઈ, તો ઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગશે, ત્યાં તમારું સેન્ટર હશે. ધેટ મીન્સ કે સેન્ટર અહીંયા પાછળ ક્યાંક લાય કરતું હશે અને એને એકોર્ડિંગ સર્ક્યુલર મોશન થતું હશે. સર્ક્યુલર મોશન એવી રીતના થતું હશે કે એક્સ એક્સિસ ટેન્જન્ટની જેમ બનતું હશે. તો એ આપણને ઓલરેડી ખબર જ છે અહીંયા. તો છોકરાઓ અહીંયા જે ચાર્જ પાર્ટિકલ આપણો છે, અહીંયા એમ માસ કહી દઉં, ક્યુ ચાર્જ કહી દઉં, તો અહીંથી સર્ક્યુલર મોશન કરશે. સર્ક્યુલર મોશન એવું કરશે કે સેન્ટર જે છે એ તમારી નેગેટિવ ઝેડ એક્સિસ પર લાય કરતું હશે. સેન્ટર જે છે એ નેગેટિવ ઝેડ એક્સિસ પર લાય કરતું હશે. અહીંયા ક્યાંક સેન્ટર લાય કરતું હશે. તો ચાર્જ પાર્ટિકલ આમ જતો હોય વાય ઝેડ પ્લેનમાં. તો કાલે આપણે ઓલરેડી આ સમજ્યા હતા. અહીંથી મેગ્નેટિક ફોર્સ આમ માની લો, અહીંથી પાર્ટિકલ ઓમેગા થી ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે અહીંયા હતું, સર્ક્યુલર મોશન શરૂ કર્યું. આ એની રેડિયસ થઈ ગઈ છોકરાઓ, આ તેની આર જ થઈ ગયું. આ જે છે એ રેડિયસ કેપિટલ આર જ છે. અહીંયાથી આમ લખો તો એ રેડિયસ કેપિટલ આર જ છે. અહીંથી એને કંઈક એંગલ સબટેન્ડ કર્યો, માની લો ઓમેગા એંગ્યુલર સ્પીડથી ટ્રાવેલ કરતો હતો, અહીંયા પહોંચ્યું ત્યારે એની ડાયરેક્શન વેલોસિટીની ડાયરેક્શન ટેન્જન્ટની ડાયરેક્શનમાં. અહીંયા વી જતો. સર અહીંયા વી જતું? હા, અહીંયા જો ને વાય ડાયરેક્શનમાં વેલોસિટી વી જતી. અહીંયા જે સર્ક્યુલર મોશન થવાની છે એની રેડિયસ ફિક્સ છે. એની રેડિયસ અહીંયા થવાની છે mv/qb. એ ફિક્સ છે છોકરો. ઓકે, નો પ્રોબ્લેમ. તો આ ડાયરેક્શનમાં વી ગયું. હવે મારે અહીંથી પાછું ઓલું વાય એક્સિસ અને ઝેડ એક્સિસ વચ્ચેનું આખું ડિસ્કશન જોઈએ છે. ભાઈ વાય એક્સિસ પર પોઝિશન કઈ રીતના હશે, ઝેડ એક્સિસ પર પોઝિશન કઈ રીતના હશે, તો એ આપણે અહીંયા ડ્રો કરીએ. પહેલા આપણે અહીં હેડિંગ આપી દઈએ, અહીંયા વાય એક્સિસ માટે સમજીએ, અહીંયા ઝેડ એક્સિસ માટે. ચલો, વાય એક્સિસ પર આ પાર્ટિકલ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરતો અહીંયા પહોંચ્યો, તો આ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ કહી દો. તો એ સમયે વાય એક્સિસ પર ક્યાં હશે એ મારે જોતું હોય તો બહુ કાંઈ વાંધો નહીં, ખાલી અહીંથી આવી રીતના લાઈન ડ્રો કરું તો જોવો તો ઓરિજિનથી ઉપર આટલો તરફ છે, હા સર છે, તો આ વાય ઓફ ટી
અને y ઓફ ટી હું કીધું. તો અહીંથી આ જે છે દેટ ઇઝ યોર ઓમેગા ટી. આ એંગલને આપણે ઓમેગા ટી કહીએ છીએ. તો સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. હાઇપોટેનિયસ દેટ ઇઝ આર. તો હું અહીંથી ન લખી નાખું ભાઈ કે સાઇન ઓફ ઓમેગા ટી, sin omega t is equal to opposite that is y of t upon hypotenuse that is r. તો y of t ની જગ્યાએ શું આવશે? y of t is equal to આવશે કેપિટલ R sin omega t. અને આને તમે આમ ન લખી શકો કે y of t t ટાઈમે એની y એક્સિસ પર પોઝિશન r ની જગ્યાએ mv upon qb લખી નાખીએ અને sin of omega ની જગ્યાએ qb by m into t લખી નખાય. આ તમને છોકરાઓ કોઈ ટી ટાઈમે y એક્સિસ પર પાર્ટિકલ ક્યાં હશે મળી જશે. z એક્સિસ પર આપણે કાલ ભણ્યા હતા છોકરાઓ કે આટલું ડિસ્ટન્સ તમારું જે છે એ r cos omega t થાય, આટલું ડિસ્ટન્સ r cos omega t થાય, આ આખું ડિસ્ટન્સ r થાય, આટલું ડિસ્ટન્સ r થાય. તો મારે આટલો પાર્ટ જોઈએ છે, આટલો. આ જે છે તો ઓરિજિન થી લેફ્ટ સાઈડ છે છોકરાઓ. તો ઓરિજિન થી લેફ્ટ સાઈડ છે એટલે z પર t ટાઈમ એનું પોઝિશન, અચ્છા ઓરિજિન થી લેફ્ટ સાઈડ છે, ટોટલ આખું r છે, આટલું r cos omega t છે. તો મારે લખવાનું આવશે r માઇનસ r cos omega t. અને છોકરાઓ માઇનસ માઇનસ એટલા માટે બીકોઝ ઓફ નેગેટિવ z માં છે. આ સાઈડ છે ઓરિજિન થી z એક્સિસ પર અહીંયા ક્યાંક છે. તો z ઓફ t ઇઝ ઇક્વલ ટુ માઇનસ r ની જગ્યાએ મૂકી દઉં mv બાય qb અને 1 માઇનસ cos ઓફ ઓમેગા ની જગ્યાએ મૂકી શકું qb બાય m ઇન્ટુ t. ઓકે ચલો નો પ્રોબ્લેમ. સર ચાર્જ પાર્ટિકલ ની x માં તમે વેલોસિટી ફાઇન્ડ કરી હતી, yz માં ગયો તો એક તો તમને ઈઝી જ પડી જાય, સીધાના કમ્પોનન્ટ લઈ લઈએ કે આમ બે કમ્પોનન્ટ આવી જશે અહીંથી, એક આ કમ્પોનન્ટ, એક આ કમ્પોનન્ટ. આ ઓમેગા ટી થાય તો ઓમેગા ટી તો 90 માઇનસ ઓમેગા ટી તો આ ઓમેગા ટી થાય. અમે કાલે સમજાવ્યું હતું. તો જે y ડાયરેક્શન ને અલોંગ જશે ધેટ ઇઝ v cos ઓમેગા ટી અને આ જે છે ધેટ ઇઝ v sin ઓમેગા ટી. તો અહીંયા હું લખી શકું છોકરા આવી રીતના કે y એક્સિસ માં જે જશે તો y એક્સિસ માં વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ તમે લખી શકશો v cos ઓમેગા ટી. સો y ડાયરેક્શનમાં વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ v cos ઓમેગા ની જગ્યાએ આપણે મૂકી શકીએ qb બાય m ઇન્ટુ t. અચ્છા z માટે z ડાયરેક્શનમાં વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, અચ્છા y માં પોઝિટિવ y માં છે પણ z માં નેગેટિવ z માં છે. તો માઇનસ ઓફ v sin ઓફ ઓમેગા t. તો z માં વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ માઇનસ v sin ઓફ ઓમેગા ની જગ્યાએ qb બાય m ઇન્ટુ t. અચ્છા સર હું આ y નું ટાઈમ ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું તો એ મળે? હા મળે, ચેક કરી લે. આનો ડિફરન્શિએશન dy by dt કર તને મળી જશે. અચ્છા યુનિફોર્મ સર્ક્યુલર મોશન હોય એટલે સેન્ટ્રીપિટલ એક્સલરેશન ની વાત આવે. હા સર અહીંયા છે તો આ ડાયરેક્શનમાં સેન્ટ્રીપિટલ એક્સલરેશન હોય ધેટ ઇઝ ac. તો એક્સલરેશન માં બે કમ્પોનન્ટ આવી જાય. માની લો આ તમે જોવા જાવ ઓમેગા ટી થાય ને ધેટ ઇઝ ઓલ્સો ઓમેગા ટી. તો ac છે તો આ થઈ જશે સેન્ટ્રીપિટલ એક્સલરેશન ટાઈમ્સ cos ઓમેગા ટી. અને આ જે છે આ ડાયરેક્શનમાં હું લખી નાખું એ થઈ જશે ac sin ઓમેગા ટી. તો ભાઈ મારે લખવું છે પેલા y માં, તો y માં તે નેગેટિવ y માં આવ્યું જો y acceleration of particle in y direction at any time t ay of t is equal to ac but minus of ac sin omega t આવશે. so y direction માં at any time t minus ac, ac ની જગ્યાએ સેન્ટ્રીપિટલ એક્સલરેશન v સ્ક્વેર બાય r યા r ઓમેગા સ્ક્વેર સાઇન ઓફ ઓમેગા ની જગ્યાએ મૂકી દો qb બાય m ઇન્ટુ t. અહીંયા મારે r અને ઓમેગા પાછા બે મૂકવા પડશે. તો y ડાયરેક્શનમાં એક્સલરેશન એઝ અ ફંક્શન ઓફ ટાઈમ માઇનસ r ની જગ્યાએ તમારે મૂકવાનું આવે mb અપોન qb, ઓમેગા ની જગ્યાએ મૂકવાનું આવે qb બાય m હોલ સ્ક્વેર અને સાઇન ઓફ qb બાય m ઇન્ટુ t. પછી એવી રીતના z ડાયરેક્શનમાં એક્સલરેશન એઝ અ ફંક્શન ઓફ ટાઈમ માઇનસ ઓફ ac
cos omega t. ચાલો તો z ડાયરેક્શનમાં એક્સેલરેશન એઝ અ ફંક્શન ઓફ ટાઈમ માઇનસ ac આપણે મૂકી દઈએ r ઓમેગા સ્ક્વેર cos ઓફ ઓમેગા t. વેલ્યુ પુટ કરવાની છોકરાઓ અહીંયા તમારે r ની જગ્યાએ mb બાય qb, ઓમેગા ની જગ્યાએ qb બાય m હોલ સ્ક્વેર cos ઓફ qb બાય m ઇન્ટુ t. ટૂંકમાં આ પોર્શન તો ઓલમોસ્ટ ઈ જ છે જે આપણે ગઈકાલે ભણ્યો હતો. જે ચેન્જ આવ્યો એ એક્સ એક્સિસમાં ચેન્જ આવ્યો. હવે આપણે માની લો આમાં તમને ક્વેશ્ચન પૂછું સેમ વસ્તુમાં કે અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ પર મારે પાર્ટિકલની વેલોસિટી જોતી છે, મારે એની પોઝિશન જોતી છે, મારે એનું ડિસ્ટન્સ ટ્રાવેલ જોતું છે. આવા અલગ અલગ કેસીસ હું તમારી સામે કહું. ચલો એક ક્વેશ્ચન આવો આપણે ડિઝાઇન કરીને આમાં ટૂંકમાં આવું તમને કે ફાઇન velocity of charge particle at any time t. Find velocity of charge particle at any time t. તો velocity ની ફોર્મ્યુલામાં શું આવશે તો કે ભાઈ જો તો વેલોસિટી કઈ કઈ ડાયરેક્શનમાં છે તો કે x માં છે, y માં છે, z માં છે, ત્રણેય ડાયરેક્શનમાં છે. તો આપણે શું લખી શકીએ અહીંયા તો કે ભાઈ અહીંયા આપણે લખી શકીએ કે v વેક્ટર ઇઝ ઇક્વલ ટુ vxi કેરેટ પ્લસ vyj કેરેટ પ્લસ vz k કેરેટ. ઓકે સર, v વેક્ટર ઇઝ ઇક્વલ ટુ vx શું લખવાનું આવશે તો કે આ રહ્યું vx એટલે qe બાય m ઇન્ટુ t. સો vx ની જગ્યાએ qe બાય m ઇન્ટુ t i કેરેટ પ્લસ vy ક્યાં છે તો કે સર vx અહીંયા છે, vy આવ્યું v ઓફ cos qb બાય m ઇન્ટુ t. એની અંદર આપણે લખી શકીએ v cos qb બાય m ઇન્ટુ t, v cos qb બાય m ઇન્ટુ t j કેરેટ અને પ્લસ vz શું લખશું vz અને કયો ને પેન આપે ક્યારનો પેન માંગુ છું. બોલો ઋતુકબેન બોલો. કેમ ગયું vz of t માઇનસ v sin qb બાય m ઇન્ટુ t. અહીંયા માઇનસ આવી જશે માઇનસ v sin qb બાય m ઇન્ટુ t k કેરેટ. ક્યાં છે હવે તમારે ભણાવવાનું છે તો પણ તો તમે ભલામણ તો તમે આમાં કેમ પછી જોઉં છું અત્યારે મારે સ્કીપ જે થયું હોય ને હું કાલે તમે આખું ભણાવવાનું બરાબર ને હાલો કાલે ઋત્વિક સર તમને રિવિઝન કરાવશે હા ને. આ તો અમારે ઓલા ભુજ વાળાની લાઈટ વહી ગઈ હતી તમે હોત તમે રિવિઝન કરાવી ગયું એટલે હવે જ્યારે જે સેન્ટરમાં લાઈટ વહી જાય ને તમારે આવી જવાનું એને તમારે કરાવવાનું. તમારે આપણે સાહેબને ફિઝિક્સ ભણાવતા કરાવવાના છે એટલે. તો આ કોઈ બી ટી ટાઈમે તમે ટાઈમ મૂકતા જાવ વેલોસિટી મળતી જાય. તો વેલોસિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ એટ એની ટાઈમ ટી. તો આ તમારો આન્સર આવી ગયો. સર મારે આમાંથી સ્પીડ જોતી હોય તો હવે કાલે આ કોઈ ક્વેશ્ચન કર્યો હતો સ્પીડ એટલે હું તો કે વેલોસિટી નું મેગ્નિટ્યુડ એટલે સ્પીડ થાય યાર. હવે સ્પીડ જોતી હોય તો શું આવે સ્પીડ આપણે આમાંથી ફાઇન્ડ કરવાની થાય. માની લો મારે સ્પીડ જોતી હોય તો સ્પીડ હું કેમ કરી શકું તો કે ભાઈ અહીંયા આપણે આનો મેગ્નિટ્યુડ લઈ લઈએ યા મોડ લઈ લઈએ તો શું લખાય અંડર રૂટમાં qe બાય m ઇન્ટુ ટી હોલ સ્ક્વેર પ્લસ v સ્ક્વેર cos સ્ક્વેર qb બાય m ઇન્ટુ ટી પ્લસ v સ્ક્વેર sin સ્ક્વેર qb બાય m ઇન્ટુ ટી. અને જો તો છોકરાઓ અહીંયા હું સ્પીડ આમ ન લખી શકું અંડર રૂટ ઓફ
QE by m into t હોલ સ્ક્વેર. વી સ્ક્વેર ને કોમન લઈ લો તો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 થઈ ગયું. તો આ તમારી સ્પીડ થઈ ગઈ. એ છોકરાઓ, તમને કહું, તમને આમાં કઈ ફેર દેખાણો? કાલે મેં એવું કર્યું હતું કે ભાઈ સ્પીડ મોડ વી નો મોડ બરાબર વીટ લઈ આવ્યો હતો કે સ્પીડ તો હારી કોન્સ્ટન્ટ રહે. આજે એવું કેમ નહીં આવ્યું હોય? સારું, આજે તો એવું ન આવ્યું. તો હારી આપણી કઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ હશે કે શું હશે? શું કેવું તમારું? આમાં કઈક મને હાલો તો પ્રકાશ પાડો તો કે આ હારું કઈ આપણી ભૂલ થઈ કે બરાબર જ આવ્યું. ચલો, કોણ કહેશે કયું સેન્ટર મને જવાબ દઈ રહ્યું છે? કાલે મેં આનું મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ જ વી પ્રૂવ કરી નાખ્યું હતું. આજે એક વાત તો પાક્કું છે ને કે આમાં ટી આવે છે. જો ટી, એમાં ટી છે. ટાઈમ તો ઇન્ક્રીઝ થવાનો, તો સ્પીડ ઇન્ક્રીઝ જ થવાની છે આની અંદર. અને આ કઈ સ્પીડ છે? રિઝલ્ટન્ટ નેટ સ્પીડ છે. ઇક્વલ ટુ આવશે નેટ સ્પીડ. હા ભાઈ, સર આ y એક્સિસ માં ને z એક્સિસ માં ઝડપ પૈસા તમે કેટલું કર્યું? તું વ્યો ગયો તો પાછો. હા, જામનગર સર હોય. ઓ ઋત્વિક સર, આવો આવો, આજે તમને મોકો મળ્યો છે. તરત જો આ જામનગર હરિયામાં લાઈટ વહી ગઈ હતી. આવો અને તમે તમારા નોલેજ ને અહીંયા પ્રકાશિત કરો. મને એ શું ક્યારે કે મને નથી ખબર. આ જો ભુજ વાળા હવે આવ્યા, પાછા ભુજ વ્યુ ગયું તું. મારા સ્ક્રીન શરૂ કર્યો. જો આ ભુજ એ પાછું વ્યુ ગયું યાર. સાવ કાલે આખું રિવિઝન કર્યા. આ બધું દેખાય ને. એ ખાલી શેર અત્યારે ઓલું કર્યું છે પીડીએફ વાળી. પેલા ખાલી ઈ જ તે દેવે છે. હવે ભુજ વાળા છે ને આજ બહુ કરી હો તમે પણ. એટલે એમાં તમારો કઈ વાત નથી. લાઈટ જાય એમાં શું કરવું? જીબી વાળાને પકડવા પડશે કે અહીંયા વિદ્યાર્થીઓના ભાવિનું ભણતર થઈ રહ્યું છે. એલા હા, એમ જ તે બરાબર છે. હવે આ જો એક ગુરુકુળમાં બાકી રહેશે, બાકી મોરબીમાં તો અંધારું હતું. ભુજ આવીને ગયું, જામનગર આવીને ગયું. મોડાસામાં હમણાં આજે દાલ બાટી છે. ઓલા બે ભાઈ જો આમ ક્યારના વાંહે જ જોવે છે. તમે બે વાંહે ક્યાં જોવો? એટલે ક્યારના વાંહે જોવો છો? હે, તમને કહું બે બોયઝ પાછળ પાછળ નહીં, પાછળ નથી જોયું. પાછળ જોવાય નહીં ને. હારું થયું, ડાયો કહેવાય તે ન જોયું તો. ઓકે, હાલો. તો હવે ભાઈ મેં છે ને આમાં એવું ભણાવ્યું કે આ વેલોસિટી ઓફ ચાર્જ પાર્ટિકલ એટ એની ટાઈમ ટી આવી રીતના લખાય, સ્પીડ આવી રીતના લખાય. આવું આપણે બધું સમજ્યા ભાઈ જામનગર હરિયા. અને મેં આમાં મારે પ્રશ્ન એ હતો કે હારું આમાં સ્પીડ વી નું મેગ્નિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ વી કેમ ન આવ્યું? આમાં તો ટાઈમ સાથે સ્પીડ ઇન્ક્રીઝ થાય જેવું પ્રૂવ થયું. હારું આ તો એમાં કાંઈ વાંધો નહીં, સારું કહેવાય. એમાં હું નહીં. હાલો, કોણ કહેશે કેવું કેમ થયું? કાલે હારું મેં આવું પ્રૂવ કર્યું હતું. કાલે આવું પ્રૂવ કર્યું હતું, આજે ન થયું. હા મોરબી, સર કાલે એક્સ ડાયરેક્શનમાં ફોર્સ હતું, આજે નહોતું, આજે છે. વેરી ગુડ. કાલે એક્સ ડાયરેક્શનમાં ફોર્સ નહોતું, આજે છે. એટલે એક્સ ની સ્પીડ જ આવી, બાકી તો વી જ રહ્યું. જો તમે તો ધેટ મીન્સ કે અહીંયા એક્સ ડાયરેક્શનમાં સ્પીડ ટાઈમ સાથે વેરી કરવાની છે. હવે છે ને ભુજ વાળા જો આવું થયું હોય ને તો હવે તમારે છે ને 5-10 મિનિટ બેહો, પછી વિડીયો જોઈ લેજો. હો ને, 5-10 મિનિટ પછી હું બે ક્વેશ્ચન કરાવીશ ને એ તમે વિડીયો જોયા હશે તો જ ખબર પડશે. જામનગરમાં તે સેમ. ઓકે, વિડીયો જોઈ લેજો. ઓકે ભાઈ ભુજ વાળા, ભુજમાં હોસ્ટેલ વાળા કેટલા? તમને કહેજો ને, માથું ખાઈ લેજો બહેનો ને ભાઈઓ બે. અને બોયઝ જેટલા છે એ ઘરે જઈને. હા, અને પાછું મારે મને બોલવાનું કે ઓલું લાઈક સબસ્ક્રાઇબ અને શું ત્રીજું શું કહેવાય? લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ. હા જો બોલા. તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો જોઈ લેજો. ચલો કાંઈ વાંધો નહીં. હું તમને આમાં એવું કહું કે ફાઇન position of charge particle at any time t. તો પોઝિશન
એટલે પોઝિશન વેક્ટર આ લઈ લઈએ. માની લો આમ ડ્રો કરું, તમારે ડ્રો નથી કરવાનો. અહીંથી ચાર્જ પાર્ટિકલ માની લો આમ ગયો, એક્સ માં તો લઈ જ જવાનું છે ઇલેક્ટ્રિક ફોર્સ. YZ પ્લેનમાં યુનિફોર્મ સર્ક્યુલર મોશન ને યુનિફોર્મ સર્ક્યુલર મોશનમાં તમને ખબર છે કે એક્સ એક્સિસ ટેન્જન્ટ બને, એવી રીતના યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો આવું કઈક મોશન થશે આમ. પણ અહીંયા હું તમે ડ્રો ન કરતા હું તમને પછી ડ્રો કરાવરાવીશ. તમે ડ્રો ન કરતા, હું અત્યારે કોઈ અહીંયા એમ ટૂંકમાં અહીંયા હશે ને, મતલબ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે ચાર્જ પાર્ટિકલ અહીંયા છે, તો આ હું પૂછી રહ્યો છું પોઝિશન વેક્ટર. તો એક્સ માં છે, હા, વાય માં હોઈ શકે, હા, ઝેડ માં હોઈ શકે. મીન્સ કે આ એક્સ, આ વાય અને ઝેડ લઈ લો તો આમ ચાર્જ પાર્ટિકલ જતો હોય ને, તો અહીંયા ક્યાંક હું પૂછી લઉં છું જ્યાં એક્સ એ છે, જ્યાં વાય એ છે, જ્યાં ઝેડ એ છે. તો આપણે એક્સ વાય ઝેડ માં જોવા જઈએ તો હું આર વેક્ટર એટલે લખી નાખું એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. સો આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એક્સ માં શું લખાય સર? મારે વેલ્યુ પુટ કરવાની, હવે એ હું નથી કરાવતો. એક્સ કોર્ડિનેટ મૂકી દો, વાય કોર્ડિનેટ મૂકી દો, ઝેડ કોર્ડિનેટ મૂકી દો. સર મને ડિસ્ટન્સ ટ્રાવેલ પૂછે તો ડિસ્ટન્સ ટ્રાવેલની ફોર્મ્યુલા ફિક્સ છે કે ભાઈ ડિસ્ટન્સ યા પાથ લેન્થ પૂછે તો આપણને ખબર છે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ પાથ લેન્થ અપોન ટાઈમ. જે ટાઈમે પૂછ્યો ટાઈમ તો આપ્યો જ હોય, સ્પીડ કઈ લેવાની? આ રહી, નેટ સ્પીડ આવી ગઈ. સ્પીડમાં તમને વાય ઝેડ માં તો સ્પીડ ફિક્સ જ હોવાની છે. કયા ટાઈમે કીધો છે? ટાઈમ એક્સ ની સ્પીડ મૂકવાની. કાલે પ્રોબ્લેમ તમને અમુક સોલ્વ કરવા માટે આપવાનો છું એલટીમાં, એટલે ધ્યાન રાખજો કે ભાઈ એક્સ વાય ઝેડ ની સ્પીડ આમ નામ રાખવાની અને એક્સ માં તમારે ટી ટાઈમ ની સ્પીડ મૂકવાની. રેડી? ઓકે ફાઇન. તો ટૂંકમાં તમને અહીંથી પાથ લેન્થ એ પૂછી શકે છે, તો શું કરવાનું મેં તમને કીધું પાથ લેન્થ યા ડિસ્ટન્સ ટ્રાવેલ આવું પૂછી શકે. હવે હું ફાઇનલી તમને પાથ આપણે મોશન એનાલિસિસ કરીએ. મોશન ઓફ ચાર્જ. આપણે આવી રીતના એક એક્સ એક્સિસ, વાય એક્સિસ ને ઝેડ એક્સિસ લઈ લઈએ. આ છોકરાઓ આપણી એક્સ એક્સિસ હતી. આ એક્સ એક્સિસ, પછી આ વાય એક્સિસ. પછી અહીંયા હું ઉપર નીચે એક બાઉન્ડ્રી સેટ કરી નાખું. અહીંયા આ બાઉન્ડ્રી છે, અહીંયા આમ બાઉન્ડ્રી આવશે. અહીંયા એક ટૂંકમાં આ ડાયરેક્શનમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, યુનિફોર્મ હતું. એ જ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ હતું. ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ બે તમારું સેમ ડાયરેક્શનમાં હતું. આ એક્સ કહી દો, આ વાય કહી દો. ચાર્જ પાસે વાય ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટી હતી, આ ડાયરેક્શન વી વેક્ટર. તો આની ઉપર આ ડાયરેક્શનમાં ક્યુઈ જેટલું ફોર્સ તો આવે જ છે, તમને ખબર જ છે કે આમ ક્યુઈ જેટલું ફોર્સ તો આવવાનું જ છે એક્સમાં. હવે પાથ અહીંયા જે બનશે ને છોકરાઓ, એક્સમાં એસરેટેડ મોશન કરશે, એટલે એક્સમાં કન્ટિન્યુઅસલી એની વેલોસિટી વધતી જશે અને એનું ડિસ્ટન્સ ટ્રાવેલ બી વધતું જશે ને, કારણ કે એસરેટેડ મોશન છે. અને વાયઝેડ પ્લેનમાં સર્ક્યુલર છે, તો બેનું કોમ્બિનેશન રિઝલ્ટન્ટ હેલિકલ થશે. બટ અહીંયા નોન યુનિફોર્મ હેલિકલ પાથ થશે, એટલે જસ્ટ લાઈક ધેટ આવી રીતનો. નોન યુનિફોર્મ હેલિકલ પાથ પહેલા લખી નાખું. નોન યુનિફોર્મ હેલિકલ પાથ. હેલિકલ પાથ પાકો, બટ નોન યુનિફોર્મ. નોન યુનિફોર્મ કઈ રીતે છે તમને અહીંયા સમજાવી દો એકવાર પાછો કે આ એક્સ હતું, આ વાય હતું,
આ ઝેડ હતું, આવી રીતના એક્સ વાય ઝેડ એક્સિસ હતી, અહીંથી એન્ટર થયું. જો બધા એક મિનિટ અહીંયા જોઈ લો શાંતિથી, પછી તમને પાછો ટાઈમ આપીશ, તમે ત્યાં લખજો. તમે અહીંથી આમ એન્ટર થયું. કાલે મેં એમ કીધું હતું કે આમ એન્ટર થાય એટલે એક્સ એક્સિસ જે છે એ તમારું ટેન્જન્ટ બને, એવી રીતના આમ જાય, આમ એક સર્કલ, બીજું સર્કલ, ત્રીજું સર્કલ. આજે એમ થતું હોય, ત્યાં કાલ મેં સમજાવ્યું હતું, બે ટૂંકમાં વન રોટેશન કમ્પ્લીટ થાય એમાં હોરિઝોન્ટલમાં જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એને પીચ કહેતા હતા. એ પીચ યુનિફોર્મ રહેતી હતી, આજે નોન યુનિફોર્મ થઈ જશે. આમ જો એક રોટેશનમાં આટલું અંતર કાપ્યું, આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, જો એ આમ, તો બીજામાં ઓર વધી ગયું, કારણ કે એક્સ ડાયરેક્શનમાં ફોર્સ છે, એક્સમાં સ્પીડ વધે છે. તો પહેલા એક ટાઈમ પીરિયડમાં જેટલો આગો ગયો, બીજા ટાઈમ પીરિયડમાં એનાથી ઓર આગો જવાનો છે ને, પછી ત્રીજા ટાઈમ પીરિયડમાં એનાથી ઓર આગો જશે ને. અચ્છા સર, સર્કલ યુનિફોર્મ સર્ક્યુલર મોશન, એનો ટાઈમ પીરિયડ તો ફિક્સ છે. ફેર એટલો પડ્યો કે કાલે જે સર્ક્યુલર મોશન હતું, આજે જ સર્ક્યુલર મોશન છે, પણ કાલે સર્ક્યુલર મોશન કરતો કરતો જે એક્સમાં આગળ જતો હતો એમાં યુનિફોર્મ સ્પીડ હતી, આજે ઇન્ક્રીઝિંગ સ્પીડ છે. તો કાલે જેને એક સર્કલ કમ્પ્લીટ કર્યું હોય, વન રોટેશન કમ્પ્લીટ કર્યું હોય, ત્યારે એક્સમાં જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું હોય, આજે એની કરતા બીજામાં વધારે કાઢ્યું હોય, ત્રીજામાં ઓર વધી ગયું હોય ડિસ્ટન્સ. ધેટ મીન્સ કે તમારી અહીંયા નોન યુનિફોર્મ હેલિકલ પાથમાં પીચ જે આવે ને, ઇન્ક્રીઝિંગ પીચ આવે. માની લો અહીંથી સ્ટાર્ટ કર્યું ને વન રોટેશન અહીંયા કમ્પ્લીટ થયું, તો આ ડિસ્ટન્સને આપણે પીચ કહેતા હોય. માની લો અહીંથી આમ સ્ટાર્ટ કર્યું છે, અહીંયા ફિનિશ કર્યું, ધેટ ઇઝ યોર પીચ, રાઈટ. આ પીચ થઈ ગઈ, ફર્સ્ટ પીચ. તો અહીંથી સ્ટાર્ટ કરીને પછી એ અહીંયા ગયું તો આ સેકન્ડ પીચ થઈ ગઈ, અને પાછું ત્યાંથી સ્ટાર્ટ કરીને પાછું અહીંયા ગયું, આ થર્ડ પીચ થઈ ગઈ. જો પીચ ઇન્ક્રીઝ થતી જાય છે. ધેટ મીન્સ નોન યુનિફોર્મ હેલિકલ પાથ મીન્સ કે ઇન્ક્રીઝિંગ પીચ. પીચ તમારી અહીંયા ઇન્ક્રીઝ થતી જશે. નોન યુનિફોર્મ હેલિકલ પાથનો મીનિંગ એવો થઈ ગયો કે અહીંયા જે તમારી પીચ છે એ પીચ કેવી થતી જવાની છે? ઇન્ક્રીઝ થતી જવાની છે. નોન યુનિફોર્મ હેલિકલ પાથ છે. ઓકે, તો સર હવે અહીંયા ક્યારે એને ટચ કરશે? પહેલા તમે ડ્રો કરી લો, કારણ કે સમજવામાં ઘણાનું ડ્રો કરવાનું બાકી રહી ગયું હતું. ડ્રો કરી લો. હાલો હા ભાઈ, લાઈટ વહી ગઈ હતી ચલો મારું મળી ગયું. એલા એ યાર, હવે રાજકોટ એક સિવાય કોઈ બાકી નહોતું ના મોડાસા સિવાય લાઈટ જવામાં. આ જુનાગઢમાં જાય જ નહીં, એમાં ભોલેનાથ દાદાની કૃપા જ હોય હંમેશા. અરે રે, હવે પેલા ડ્રો કરી નાખો. હાલો, આમાં છે ને નોન યુનિફોર્મ હેલિકલ પાથ થયો, ઇન્ક્રીઝિંગ પીચ થઈ. આમાં એક્સ એક્સિસ શેના તરીકે બિહેવ કરશે? તો કે ભાઈ ટેન્જન્ટ તરીકે બિહેવ કરશે. સો આઈ સાથે સાથે લખી જ નાખશું કે એક્સ એક્સિસ behave like a tangent. X axis behave like a tangent. અને x axis પર ક્યાં ક્યાં એને ટચ કરશે? ચાર્જ x axis પર ક્યાં ક્યાં ટચ કરશે? આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. ચાર્જ ટચ, it touches on x axis at x is equal to, અચ્છા x axis છે એટલે મારે ફોર્મ્યુલા યુઝ કરવાની આવે v0x into t plus half a t square, v0x into t plus half a t square. આ પોર્શન તમારો 0 થઈ ગયેલો છે, તો x is equal to આવશે, અહીંયા લખી નાખું છું, x is equal to આવશે half ax એટલે qe by m into t square. t ની જગ્યાએ હું n into ટાઈમ પીરિયડ નો હોલ સ્ક્વેર મૂકી દઉં છું, where small t is equal to મેં n times capital T મૂક્યું. અને હજી તમારે આને થોડું ઓર સરસ રીતે લખવું હોય તો આને આમ ન લખી શકીએ, x is equal to qe upon 2m n square, અને t સ્ક્વેર ની જગ્યાએ ન લખી નખાય, કેપિટલ T ની જગ્યાએ 2 pi m
अपॉन क्यू बी होल स्क्वेर. સર સ્મોલ ટી જગ્યાએ તમે n કેપિટલ ટી કેમ મૂક્યું? n ની વેલ્યુ લેતા જાઓ. n 0 મૂકો તો પહેલા 0 ટાઈમ n 1 ટી 2 ટી n બિલોંગ્સ ટુ 0 થી તો શરૂ થાય છે. n બિલોંગ્સ ટુ હોલ નંબર. આમાં n ની નંબર શું છે? n ઇઝ ઇક્વલ ટુ 1. માની લો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકશો એટલે 1 રોટેશન માટેનો ટાઈમ પીરિયડ મળશે, સોરી ટાઈમ મળશે. 2 મૂકશો એટલે 2 રોટેશન માટેનો ટાઈમ. 3 મૂકશો તો 3 રોટેશન માટેનો ટાઈમ. અને 3 રોટેશન એ એક્સ એક્સિસ પર લાઈ કરતો હશે, એનું ડિસ્ટન્સ ઓરિજિન થી એટલું લાઈ કરતો હશે. જેમ કે માની લો 1 મૂકું તો અહીંથી આમ ગયો 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 અહીંયા આવ્યો, તો ધેટ ઇઝ યોર x1. n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો. n ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો 1 રોટેશન, સેકન્ડ રોટેશન તો આ that is x2. માની લો 1 2 3 તો અહીંયા સુધીનું that is x3. અને જો તો ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતો જાય. પહેલા x1 થયું એની કરતા વધારે ઇન્ક્રીઝ થયું, એની કરતા ઓર વધારે ઇન્ક્રીઝ થયું, તો ઇન્ક્રીઝિંગ પીચ આવ્યું છોકરો. નોન યુનિફોર્મ તો ખરી જ તે, નોન યુનિફોર્મ હેલિકલ પાથ તો આવ્યું જ તે, સાથે સાથે ઇન્ક્રીઝિંગ પીચ પણ આવ્યું. અને આફ્ટર એવરી ટાઈમ પીરિયડ કેપિટલ ટી ચાર્જ પાર્ટિકલ એક્સ એક્સિસ ને ટચ કરશે. હવે આમાં કોને હું બાકી રહી ગયું એ કહી દો, મારો આખો આ કેસ પતી ગયો છે અહીંયા. મારાની પછી બીજો ભણાવો તો પણ મને લાગે આજે તમે આમાં આ ક્લિયર હોય ને તો આની પછી હવે તો એક સાયક્લોડલ પાથ બનવાનો છે. ડેન્જર, વેરી ડેન્જર, મેથ્સ વાઇઝ ડેન્જર. ફિઝિક્સ તો હું આજ આવવાનું છે, કા ઇલેક્ટ્રિક ફોર્સ ને કા મેગ્નેટિક ફોર્સ. મોરબીમાં ક્યાં તમે ભાઈ એમાં હું રહી ગયું? ના ના સર સમજી ગયો કે બાકી ओके हालो छताई वीडियो जो लेना, लाइक और सब्सक्राइब और कमेंट करना मत भूलना. ઠીક છે સર. ठीक है, ओके. હવે આપણે એક્ઝામ્પલ લઈએ. ચાલો તો આની ઉપરના પાથ મેં તમને જે ડ્રો કરવાનો કીધો તો એ ડ્રો કરી નાખ્યો. ચાલો આવો એક એક્ઝામ્પલ હોય તો આમાં તમે શું કરો એ મને કહેજો. આપણી પાસે આ એક્સ એક્સિસ છે, અહીંયા આવી રીતની વાય એક્સિસ છે. This is x axis, this is y axis. Initially અહીંયા એક m માસ નો q ચાર્જ પડ્યો છે at rest. આ ડાયરેક્શનમાં x axis ને અલોંગ તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને ઇનવર્ડ સ્પેસમાં મેગ્નેટિક ફિલ્ડ છે. ઇનિશિયલી રેસ્ટ પર છે, પણ રેસ્ટ પરથી હું રિલીઝ કરીશ. રેસ્ટ પર છે એટલે છોકરાઓ વેલોસિટી 0 છે, તો ઇનિશિયલી મેગ્નેટિક ફોર્સ નહીં હોય, બટ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ઇલેક્ટ્રિક ફોર્સ QE લાગવાથી વેલોસિટી આવશે એટલે મેગ્નેટિક ફોર્સ લાગવા માંડશે. બધી વાત આખી સાંભળજો, છેલ્લી વાર બોલું છું. ઇનિશિયલી હું રેસ્ટ પર લખું એટલે વેલોસિટી 0, અને વેલોસિટી 0 તો આપણે કહી શકીએ કે ભાઈ એની ઉપર મેગ્નેટિક ફોર્સ નહીં હોય. બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તમારું એક્સ માં ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ચાર્જ પર QE જેટલું ફોર્સ લાગશે, એની ફોર્સ લાગશે એટલે ચાર્જ પાર્ટિકલ મૂવ કરશે એટલે ત્યાંથી વેલોસિટી આવશે અને પછી એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગવા માંડ્યું. તો શરૂઆતમાં t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે કહું તો t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે મેગ્નેટિક ફોર્સ નહોતું, અને પછી થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર ગઈ એટલે એની ઉપર અપવર્ડ મૂવ મેગ્નેટિક ફોર્સ લાગ્યું. પહેલા QE લાગ્યું અને અપવર્ડ ફોર્સ લાગતો ગયો, ચાર્જ પાર્ટિકલ આમ જતો ગયો જતો ગયો જતો ગયો, આવા કંઈક પાથ પર ગયો. માની લો અહીંયા ક્યાંક હશે ને કે જો વેલોસિટી આમ હશે, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ, એટલે આ ડાયરેક્શનમાં એની ઉપર મેગ્નેટિક ફોર્સ ડેફિનેટલી ક્યાંક લાગતું હશે. એમ કરતા કરતા ચાર્જ પાર્ટિકલ અહીંયા પહોંચ્યો ને ત્યારે એની વેલોસિટી આ ડાયરેક્શનમાં હશે. ઈ મારે જોઈ છે, આ કોર્ડિનેટને x, y, z કહી શકું. હા, z માં તો મેગ્નેટિક ફિલ્ડ છે તો ચાર્જ પાર્ટિકલ નું મોશન તો z માં હોવાનું જ નથી. ટૂંકમાં મેગ્નેટિક ફોર્સ z માં લાગે જ નહીં, કારણ કે પોતે z માં છે. z તો મેં આમને હેરાન કરવા કીધું છે. ક્વેશ્ચન મારો લખી લ્યો અહીંયા, ફાઇન્ડ સ્પીડ. ફાઇન્ડ
સ્પીડ ઓફ ચાર્જ પાર્ટિકલ. ચલો ચાર્જ પાર્ટિકલની સ્પીડ મારે જોઈ છે. હવે મેં તમને ભણાવેલું છે એ બધું યાદ કરો. તો જ્યારે મેં સ્પીડ કે વેલોસિટી પૂછ્યું ત્યારે મેં તમને કંઈક સમજાવ્યું હતું. હાલો તમે તમારી રીતના બધા વિચાર કરો તો મને જવાબ આપો. હું ગમે ને ત્યારે ગમે એને પૂછીશ એની બદલે તમને જે હું એ બોલો, કારણ કે વિચાર તો કરવા જ પડશે. મેં કીધું હતું સ્પીડ પૂછી હોય કે વેલોસિટી પૂછ્યું હોય તો શું કરવાનું, મેં એવું ભણાવ્યું હતું તમને. ચલો પેલા કોણ કહેશે? ઓકે હાલો એક જગ્યાએથી આંગળી ઊંચી થઈ. હાલો બીજી જગ્યાએથી આંગળી ઊંચી થઈ. હા ભાઈ રાજકોટ ગુરુકુળ. हेलो सर, હા ભાઈ मोमेंटम कंजर्वेशन ઈ એક જ તે કે બીજું કઈ કરી ગયા? काइनेटिक एनर्जी કાઇનેટિક એનર્જી શું? મોમેન્ટમ કન્ઝર્વ તો क्या मैकेनिकल एनर्जी યસ ટોટલ મેકેનિકલ એનર્જી Local. કન્ઝર્વેશન. યસ ઓકે વેરી ગુડ. જો ફોર્સ તરીકે તું બેટા મોમેન્ટમ કન્ઝર્વ બોલ્યો, મેં કીધું તું કે વેલોસિટી જોતી હોય ત્યારે યા તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરો યા તમે મોમેન્ટમ કન્ઝર્વ કરો. મોમેન્ટમ તો કન્ઝર્વ થવાનું નથી કારણ કે એક્સટર્નલ ફોર્સ છે. QE તો એક્સટર્નલ ફોર્સ જ થયું. મેગ્નેટિક ફોર્સ છે, ઇલેક્ટ્રિક ફોર્સ છે, તો એક્સટર્નલ ફોર્સ હોય તો મોમેન્ટમ કન્ઝર્વ ન થાય. તો શું કરવાનું? ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરવાની. હવે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરો યા વર્ક એનર્જી થિયરમ વેટ. અહીંયા હું એમ કીધું કે ભાઈ વેટ યુઝ કરી નાખો. વેટ મેં તમને કીધું હતું વર્ક ડન બાય ઓલ ધ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. અચ્છા વર્ક ડન બાય ઓલ ધ ફોર્સિસમાં કયા કયા ફોર્સિસ છે? તો કે એક ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે, આ ઇલેક્ટ્રિક ફોર્સ, અને બીજું મેગ્નેટિક ફોર્સ. સો વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ વર્ક ડન બાય મેગ્નેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. તો ચાલો ભાઈ વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ ની અંદર અચ્છા આપણે એ પણ ભણી ગયા છે કે મેગ્નેટિક ફોર્સ નું તો વર્ક કેવું થાય છોકરાઓ? ઝીરો. વર્ક જાણીએ જ છે કે મેગ્નેટિક ફોર્સ નું વર્ક ઓલવેઝ ઝીરો થવાનું છે. તો ઇલેક્ટ્રિક ફોર્સ નું વર્ક ડન ચાલો ડેલ્ટા કે ની જગ્યાએ મારે શું લખાય? ફાઇનલ કાઇનેટિક એનર્જી માઇનસ ઇનિશિયલ. ઇનિશિયલ તો કેવી છે છોકરાઓ? ઝીરો. મેં કીધું જ છે રેસ્ટ પર છે, એટ રેસ્ટ. તો ફાઇનલ હાફ એમ વી સ્ક્વેર. હાલો તો મને ઇલેક્ટ્રિક ફોર્સ નું વર્ક ડન કેમ લખાય કયો મને? હાલો કેટલું થાય, શું થાય, કેમ થાય? ઇલેક્ટ્રિક ફોર્સ નું મારે વર્ક ડન લખવું હોય, શું થાય, કેમ થાય, કેટલું થાય કયો? એ મને કહેશે. ઝૂમ 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 ઝૂમ. હલો મોડાસા. V into Q. ફરીથી બેન. V into Q. V એ પોટેન્શિયલ આવશે. V into Q. હા. તો બેન મેં અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ તો ક્યાંય એપ્લાય જ નથી કર્યું. તમારી ફોર્મ્યુલા સાચી છે W ઇઝ ઇક્વલ ટુ VQ. પણ અહીંયા મેં ક્યાં કીધું કે એક હાઈ પોટેન્શિયલ બીજું લો પોટેન્શિયલ એવું મેં ક્યાં કઈ કીધું જ છે? પોટેન્શિયલ ડિફરન્સ બરાબર E into D પણ લખાય એટલે E into D by into Q આવશે. તો ફાઇનલ શું લખું? D E Q બધા ગુણાકારમાં. ઓકે ડી ઈ ક્યુ એટલે ડી ક્યુ ઈ. પણ ડી કયું? ડી ક્યાં આમાં કેમ કે ડી મેં દેખાડ્યું જ નથી માતાજી. ચેપ્ટર નંબર 6 વર્ક એનર્જી પાવરમાં વર્ક લખતા શીખવા જોઈએ. ડી ક્યાંય છે જ નહીં. તમે બરાબર છે પણ ડી ક્યાંથી લાવો મારે? તમે મને કહો તો બેન વર્કમાં ફોર્મ્યુલા, વર્કની ફોર્મ્યુલા યાદ છે તમને? વર્કની ફોર્મ્યુલા બેઝિક ફોર્મ્યુલા શું હતી? ઇન્ટિગ્રેશન F into D ડોટ પ્રોડક્ટ. F into D. F into D ના આવે માતાજી. F dx આવે, F dy આવે. એક જ હતું કે સિવાય કઈ હતી?
વર્કની બે ફોર્મ્યુલા હતી. W ઇઝ ઇક્વલ ટુ એક હતું F વેક્ટર ડોટ ડી વેક્ટર, કોન્સ્ટન્ટ ફોર્સ હોય ત્યારે, અને વેરિયેબલ ફોર્સ હોય ત્યારે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F dx. હવે બે ફોર્મ્યુલા હતી. અચ્છા, અહીંયા તમારું ફોર્સ તો કોન્સ્ટન્ટ ફોર્સ છે, ઇલેક્ટ્રિક ફોર્સ Q ઈ કોન્સ્ટન્ટ ને E યુનિફોર્મ. છતાંય કહી દઉં કે E યુનિફોર્મ છે, કે બદલાતું નથી. તો મારે કોન્સ્ટન્ટ ફોર્સ વાળી ફોર્મ્યુલા યુઝ કરું તો W ઇઝ ઇક્વલ ટુ F E વેક્ટર ડોટ ડી વેક્ટર. આવું કરાય નહીં, હું તો તમને સમજાવું છું. ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું? Q E. કઈ ડાયરેક્શનમાં છે? X, તો I કેરેટ લખી નાખું. ડોટ ડિસ્પ્લેસમેન્ટ ક્યાં છે? તો કે ચાર્જ પાર્ટિકલ x માં જાય છે, y માં જાય છે, z માં. એના કોઓર્ડિનેટ મને કહી દીધા છે, x y z. તમારે અહીંયા લખાય ડોટ x I કેરેટ પ્લસ y j કેરેટ પ્લસ z k કેરેટ. હાલો, તો I ડોટ I1 થાય, બાકી બધું 0 થઈ જાય. તો ખરેખર Q E ઇન્ટુ x આવે. I ડોટ I1 થઈ જાય, પછી I ડોટ j 0, I ડોટ k 0. તો અહીંયા તે Q E ઇન્ટુ x. તમને શું પૂછ્યું છે? v. તો v ને સબ્જેક્ટ કરો અંડર રૂટ ઓફ 2q e x અપોન m. ખરેખર હજી કહું તમે શું કરવાનું હતું ખબર છે? આમ બોલવાનું હતું. મને કહો તો વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ છે, બરાબર? ઇલેક્ટ્રિક ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે છે? x કે y? x. તો જે ડાયરેક્શનમાં ફોર્સ હોય એ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ હોય. વર્કની ફોર્મ્યુલા ઈ જ છે. તો ભલે ને ગયો y માં, બટ y જેટલું ડિસ્પ્લેસમેન્ટ ને તમારું ઇલેક્ટ્રિક ફોર્સ એ તો બે એકબીજાને પરપેન્ડિક્યુલર હતું, તો એનો કઈ વર્ક થવાનું જ નથી. ફોર્સ x માં, ડિસ્પ્લેસમેન્ટ એ x, q e x. સીધું કહેવાનું હતું. આ તો મેં તમને એક્સ્ટ્રા સમજાવ્યું આ ક્વેશ્ચન માટે. સીધું કહેવાનું હતું તમારે. x માં ફોર્સ, આમાં પણ પોટેન્શિયલ ડિફરન્સ કઈ આપ્યો જ નહોતો. તમે W બરાબર VQ બોલો, ધેટ્સ ઓકે. બટ આ V તો સ્પીડ ડિનોટ કરે છે ને, આ કઈ થોડું પોટેન્શિયલ ડિફરન્સ છે. તો એવું ન લખી શકો અહીંયા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આનો જવાબ તમારે જ મને આપવાનો, સાચી રીતે આપવાનો અને વિચારીને આપવાનો. કે એક આવી રીતના તમારી પાસે x ડાયરેક્શન છે, એક x એક્સિસ, આ એક y એક્સિસ, અહીંયા ઓરિજિન, આ કોઓર્ડિનેટ, આ y, આ x, આ 0, a, અહીંયા q ચાર્જ છે, આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. અચ્છા, આની પાસે આ ચાર્જ પાસે ઇનિશિયલ વેલોસિટી u છે. ઓલરેડી એની પાસે ઇનિશિયલ વેલોસિટી u છે. હવે આપણને ખબર જ છે q ચાર્જ છે, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો આપણને ખબર છે કે ભાઈ એની ઉપર શું લાગવાનું? તો કે ઇલેક્ટ્રિક ફોર્સ લાગવાનો છે. ઓકે, નો પ્રોબ્લેમ. ભલે લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ, એમાં હું ને આપણને શું વાંધો છે? લાગવા દી. પણ હવે હું તમને આમાં એમ કહેવા માંગુ છું છોકરાઓ કે આ ઇલેક્ટ્રિક ફોર્સ લાગે એનો કઈ વાંધો નહીં. મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે. એટલે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે આવે એટલે ફોર્સ નીચે લઈ ગયું. અને ચાર્જ પાર્ટિકલ એના પાથમાંથી આમ ગયો 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 અને અહીંયા આવી ગયો, અહીંયા એક્સ એક્સિસ પર સ્ટ્રાઇક કર્યું, જેની સ્પીડ u માંથી 2u થઈ ગઈ અને એના કોઓર્ડિનેટ 2a,0 હતું. 2a,0,0. આ તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ક્વેશ્ચન છે. ફાઇન્ડ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ રીતે તમારી પાસે ક્યુ ચાર્જ હતો, અચ્છા આનું માસ m હતું, આનું માસ m છે. એક છોકરો તમને કહું, આ ક્વેશ્ચન છે, આની પહેલાનો ક્વેશ્ચન આપણે કર્યો હમણાં, ઈ પહેલા આપણે 7 કેસ ભણ્યા હે. આ બધા કેસમાં
એમ માં છે તો તારું mg કેમ ન લાગ્યું કે ગ્રેવિટેશનલ ફોર્સ? ગ્રેવિટેશનલ ફોર્સ આઈએમ માસ ઉપર mg છે તો ગ્રેવિટેશનલ ફોર્સ નહીં લાગે ભાઈ. અને આગળના ક્વેશ્ચનમાં મારે mg નહીં લેવાનું. મારી વાત સમજાય છે ને કે mg કેમ ન લીધું? આપણે કાલના પરમદી નામ તો શરૂ કર્યા છે કે mg લેતા જ નથી હારે. મેં તમને હેડિંગ મરાવ્યું હતું કેસ શરૂ કરતા હતા નહીં પહેલા કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ભણીએ છીએ, લોરેન્સ ફોર્સ બીજું નામ હતું. અહીંયા આપણે ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક ફોર્સને ધ્યાનમાં લેવાનો છે. યા તો તમે સમજી લો કે ગ્રેવિટી ક્યાંય છે જ નહીં, યા ગ્રેવિટેશનલ ફોર્સને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ. ટૂંકમાં તમે 12th લેવલે જે ફિઝિક્સ ભણો જ નહીં અધૂરું જ છે, કારણ કે આપણે આ ભણતા હોય તો ઓલાને નેગ્લેક્ટ કરી હોય. રિયલમાં તો ગ્રેવિટી હોવાનું જ છે. એટલે સ્ટેન્ડર્ડ ક્વેશ્ચનમાં તમને કહી દેશે કે ભાઈ નેગ્લેક્ટ ગ્રેવિટેશનલ ફોર્સ. અહીંયા આપણે ખાલી ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફોર્સને ધ્યાનમાં લઈએ છીએ. એટલા માટે મેં આગળના ક્વેશ્ચનમાં W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કહેવા મેં ખાલી એટલું જ કર્યું કે ભાઈ મેગ્નેટિક અને ઇલેક્ટ્રિક ફોર્સ લીધું. તો અહીંયા તે છોકરાઓ હવે આ કેસ તમે જોવા જાઓ, ચલો આનું સોલ્યુશન લઈએ આપણે. મારી પાસે છોકરાઓ જોવો તો ભાઈ ઇનિશિયલ સ્પીડ છે, ફાઇનલ સ્પીડ છે. સ્પીડ ઇટસેલ્ફ વેક્ટર ઇટસેલ્ફ સ્કેલર ક્વોન્ટિટી. તો સ્પીડ હોય એટલે આપણું ઓલમોસ્ટ કામ પતી ગયું. તો અહીંયા ન લખી નાખું યાર કે તમારી પાસે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી છે, ફાઇનલ કાઇનેટિક એનર્જી છે અને મેગ્નેટિક ફોર્સનું વર્ક 0 થવાનું છે, તો ઇલેક્ટ્રિક ફોર્સનું વર્ક લખી નખાય. મારે અહીંયા જ કોન્સેપ્ટ એપ્લાય કરાય. ધેટ ઇઝ W all ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે વર્ક ડન બાય ઓલ ધ ફોર્સિસ. W all માં એક વર્ક ડન મેગ્નેટિક ફોર્સનું આવવાનું છે, એક વર્ક ડન ઇલેક્ટ્રિક ફોર્સનું આવવાનું ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કાઇનેટિક એનર્જી થવાની છે. ધેટ મીન્સ કે ડેલ્ટા કે એટલે કે ફાઇનલ કાઇનેટિક એનર્જી માઇનસ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. અચ્છા, વર્ક ડન બાય મેગ્નેટિક ફોર્સ તો તમને ખબર જ છે 0 થઈ જાય. તો અહીંયા હું શું લખી શકું? આ 0. અચ્છા, વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ આ તમારે મને લખાવવાનું છે હાફ m ઇન્ટુ અહીંયા 2u² આવે માઇનસ હાફ m u² આવે અને સિમ્પ્લિફાય કરીએ તો 3mu² થઈ જાય. નહીં 2² 4/2 2 2 4 3/2 થશે. 3/2 mu². હાલો, વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ લખાવો હવે મને. હવે અહીંયા આવડી જવું જોઈએ. શોર્ટકટમાં પહેલા ટ્રાય કરવાની કે સાહેબ આવી રીતના લખી શકાય વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ. હાલો, જુનાગઢમાંથી માતાજી. હજી અનમ્યુટ થયો જ નથી. હા બોલો. હા બોલો. આવ્યો આવ્યો. સિંહની ગર્જનાનો અવાજ આવ્યો. બોલો તમે. સર Q E A J caret plus 2A I caret. અચ્છા, QE. હા, પછી A J caret plus 2A I caret. આવું. Means sir QE પછી કાઉન્સમાં A J caret plus 2A I caret. QE પછી ના સમજાતું. પછી કાઉન્સમાં A J caret plus 2A I caret. અચ્છા, QE પછી કાઉન્સમાં AI કેરેટ પ્લસ AJ કેરેટ. આમ કયો? હા M means તો 2A I caret plus A J caret. અચ્છા ઓકે. QEAI કેરેટ પ્લસ QEAJ કેરેટ. આમ કીધું ને તમે. 2 શેમાં લગાડું કે ખાલી જ તે 2Q? આઈ કેરેટમાં 2 જેમાં નો લગાડું એટલે આમ લખું આમ 2QEAI કેરેટ. આ બરાબર? આ બરાબર થોડું કહેવાય. વર્કમાં આઈ કેરેટ થોડું લખાય મારે. એ તો સ્કેલર ક્વોન્ટિટી છે, એમાં ડાયરેક્શન થોડું કહેવાય.
સિમ્પલ મેં કીધું એમ વિચાર્યું હોય કે ચાર્જ પર ફોર્સ QE x માં લાગે છે, જે ડાયરેક્શનમાં ફોર્સ લાગે એ ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ લઈ લેવાનું, QE into 2a, સિમ્પલ, QE into 2a. અને તમારે ઓલી રીતે પ્રૂવ કરવું હોય તો પછી મેં તમને કીધું જ છે કે તો W is equal to F vector dot D vector કરવાનું, પહેલા વ્યવસ્થિત કરવાનું. F vector એટલે QEI કેરેટ, કારણ કે ફોર્સ એની ઉપર x માં લાગવાનું છે. ડિસ્પ્લેસમેન્ટ કેટલું તો કે E મારે જોવું પડશે. અહીંયા કેટલું હતું તો કે ડિસ્પ્લેસમેન્ટમાં હાલો તો અહીંથી અહીંયા ખરેખર ડિસ્પ્લેસમેન્ટ એટલે આ પાથ પર થયું, આ પાથ પર થયું ડિસ્પ્લેસમેન્ટ. તો કે અહીંયા ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરીએ, અહીંયા 2a માઇનસ 0 એટલે 2ai કેરેટ થયું ફાઇનલ, કારણ કે અહીંયા આવે ને આ એની ઇનિશિયલ પોઝિશન, આ ફાઇનલ પોઝિશન, ધેટ ઇઝ યોર ડિસ્પ્લેસમેન્ટ. તો 2a minus 0 I caret, which is 0 minus a, so minus a j caret. અને હવે અહીંથી જોવા જાવ તો I dot I1 થાય, so 2a q e અને I dot j 0 થઈ જાય, આવી ગયું 2 q e a. તો અહીંયા q e into r 2a આવ્યું. તમને મેં શું પૂછ્યું છે? E પૂછ્યું છે, તો E is equal to 3mu square upon 4qa. That's it. 3mu square upon 2 into 2, 4qa. Ready? ચાલો હવે એક આપણે થિયરી ભણીએ છીએ, હોલ ઇફેક્ટ. આ એડવાન્સમાં એક કોમ્પ્રિહેન્શનમાં ક્વેશ્ચન આપ્યો છે, હોલ ઇફેક્ટ. આ ખરેખર એડવાન્સનો એક PYQ છે, કોમ્પ્રિહેન્શનનો. ઓકે, નો પ્રોબ્લેમ. જોઈએ પહેલાનો યુઝ શું થાય છે, બે આપણે લખી નાખીએ. ટુ ફાઇન્ડ drift velocity and second to find small n, that means free electron density. આ બે માટે આનો યુઝ થાય છે. VD ફાઇન્ડ કરવું હોય કે n એટલે ઓલો સ્મોલ n છે, ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી. સર VD તો આપણે ભણી ગયા ને? હા ભણી ગયા. કોઈને યાદ છે ડ્રિફ્ટ વેલોસિટી કેટલી રેન્જમાં હોય? આપણે કીધું હતું ડ્રિફ્ટ વેલોસિટી કેટલી રેન્જમાં હોય, મેં કીધું હતું. એક થર્મલ સ્પીડ કેટલી રેન્જમાં હોય, આ ભુજ, અને એક ડ્રિફ્ટ વેલોસિટી કેટલી રેન્જ? 1.1 mm per second. યસ, 1.1 મિલીમીટર પર સેકન્ડ, એટલે ઓલમોસ્ટ 1 મિલીમીટર 10⁻³ મીટર પર સેકન્ડની રેન્જમાં હોય. હવે મેઝર કેમ કરવી એની માટે હોલ ઇફેક્ટ છે. તો આના કોન્સેપ્ટમાં પહેલા આવી રીતના એક મેટાલિક ક્યુબોઇડ લેવાનો તમારે, આવી રીતનો મેટાલિક ક્યુબોઇડ છે. અહીંયા ક્યાંય આપ્યો છે? ના રે ના, ક્યાંય નથી આપ્યો. તો આ મેટાલિક ક્યુબોઇડ લેવાનો એક. આવી રીતનો એક મેટાલિક ક્યુબોઇડ લેશું, L લેન્થ નો, W width નો, H height નો. This is metallic cuboid. આને આપણે V વોલ્ટની બેટરીથી કનેક્ટ કરીએ છીએ વાયા સ્વિચ.
2 વોલ્ટની બેટરીથી કનેક્ટ કરીએ છીએ. આ હાઈટ h છે ટૂંકમાં, આ W છે. અચ્છા, એક મેટાલિક ક્યુબોઇડ છે છોકરાઓ, તો તમને ખબર જ છે કે આની અંદર મેટલ હોય તો મેટલની અંદર પ્લેન્ટી ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય. એ મેં ભણાવ્યું હતું કે 1 મીટર ક્યુબમાં 10⁻18 ઇલેક્ટ્રોન્સ હોય છે. નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી આપણે આવું સમજ્યા હતા. અને જ્યાં સુધી હું એક્સટર્નલ બેટરી કનેક્ટ ન કરું, બેટરી આપણે છેલ્લે ભણી ગયા, એક હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ, જ્યાં સુધી હું બેટરી કનેક્ટ ન કરું ત્યાં સુધી આ બધા ઇલેક્ટ્રોન રેન્ડમાઇઝ ઝિગઝેગ પાથ પર ટ્રાવેલ કરતા હોય. થર્મલ એજિટેશન જે ખૂબ હાઈ સ્પીડ હોય, 1 લાખ મીટર પર સેકન્ડ જેટલી હતી, બટ એ લોકો કરંટને કન્ટ્રીબ્યુટ નહોતા કરતા. કરંટને કન્ટ્રીબ્યુટ તો ડ્રિફ્ટ વેલોસિટી કરતા હતા, ભલે સ્પીડ ઓછી હતી, બધાની સેમ ડાયરેક્શનમાં હતી. તો જેવું અહીંથી હું છોકરાઓ આ સ્વિચને ક્લોઝ કરીશ એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી આખા કંડક્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ જશે બધી જગ્યાએ. એટલે કે અહીંયા તમારું આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી જશે, આમ આમ આમ, આની અંદર આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, આમ આમ આમ. આ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આની અંદરના જે ડ્રિફ્ટ ઇલેક્ટ્રોન્સ હશે, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેલોસિટી આ ડાયરેક્શનમાં આવી જાય. યાદ કરો, બહારથી તમે કંડક્ટરને બેટરી આપી દો એટલે પછી વેલોસિટી નો આવે, ડ્રિફ્ટ વેલોસિટી આવે, વીડી. હવે આ બધી કન્ફિગ્યુરેશન ઓલમોસ્ટ અત્યાર સુધી તો આપણે ભણી ગયેલા 3જા ચેપ્ટરની લાગે છે. આમાં 4થા ચેપ્ટરનો રોલ એટલો છે કે હું અહીંયા એક ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ રાખી દઉં છું. આખા સ્પેસની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. કેમ રાખ્યું હશે સમજાવું કે તમારી પાસે આવી રીતનો એક, માની લો મેટાલિક ક્યુબોઇડ હોય તો મેટાલિક ક્યુબોઇડમાં અહીંયા એક મેગ્નેટ રાખી દીધો હોય. અહીંયા મેગ્નેટનો નોર્થ પોલ હોય, પાછળ મેગ્નેટનો સાઉથ પોલ હોય, અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થમાંથી ઓરિજિનેટ થાય, સાઉથમાં જાય, પછી ટર્મિનેટ થાય. એવી રીતના અહીંયા નોર્થ અને અહીંયા સાઉથ, ટૂંકમાં 2 મેગ્નેટ રાખી દીધા એટલે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવી જાય આખા ક્યુબોઇડની અંદર. અહીંયા 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 આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આ ક્યુબોઇડની આગળ અને પાછળ એક મેગ્નેટ રાખીને ક્રિએટ કરવામાં આવે. હવે તમે જોવા જાવ, જેવું તમે સ્વિચ બંધ કરી એટલે ઇલેક્ટ્રોન બધા એક જ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરવાનું શરૂ કરી દીધું, જ્યાં એની વેલોસિટી ડ્રિફ્ટ વેલોસિટી હશે. હાલો, હવે આ બધા ઇલેક્ટ્રોન પાસે છોકરાઓ વેલોસિટી આવી ગઈ. પહેલા હતી પણ પહેલા રેન્ડમ ડાયરેક્શનમાં હતી, હવે એક જ ડાયરેક્શનમાં આવી ગઈ. વેલોસિટી હોય, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય. હાલો તો મેગ્નેટિક ફોર્સ લાગશે, જોઈએ. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ ક્યાં ગઈ? નીચે. તો આની પર મેગ્નેટિક ફોર્સ નીચે લાગશે ને, ઇલેક્ટ્રોન પર મેગ્નેટિક ફોર્સ નીચે લાગશે ને, યસ યા નો? નહીં. કેમ ઉપર? કારણ કે ઇલેક્ટ્રોન છે એટલે મારે પામને ઉલટાવવાની, આગળ માઇનસ આવે. તો પેલા થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે ગઈ તો ખરેખર આની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગવાનું છે ઉપર તરફ. આની ઉપર તરફ મેગ્નેટિક ફોર્સ લાગશે એટલે ધીમે ધીમે કરતા શું થશે છોકરાઓ, આ બધા ઇલેક્ટ્રોન પર અપવર્ડ મેગ્નેટિક ફોર્સ લાગવાને લીધે આ બધા ઇલેક્ટ્રોન અહીંયા આવતા જશે, અપવર્ડ આવતા જશે, અપવર્ડ આવતા જશે, અપવર્ડ આવતા જશે, અપવર્ડ આવતા જશે. નીચે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થતો જશે એટલે પોઝિટિવ બનતું જશે, આ પોઝિટિવ બનતું જશે, આ પોઝિટિવ બનતું જશે, આ પોઝિટિવ બનતું જશે, આ પોઝિટિવ. અપર એન્ડ લોઅર પોટેન્શિયલ, આ હાયર પોટેન્શિયલ. હું એક કામ કરું, આ બંનેની વચ્ચે એક વોલ્ટમીટર કનેક્ટ કરી દો. વોલ્ટમીટર શું કામ? તો કે વોલ્ટમીટર વોલ્ટેજ મેઝર કરે. આપણને ખબર છે એ મીટર કરંટ મેઝર કરે, વોલ્ટમીટર વોલ્ટેજ મેઝર કરે. તો છોકરો અહીંયા લો પોટેન્શિયલ, અહીંયા હાઈ પોટેન્શિયલ, આ બંને એન્ડ વડે ઉપરના તમારું જે મેટાલિક ક્યુબોઇડ છે એની ઉપરની સરફેસ અને લોઅર સરફેસ વચ્ચે એક વોલ્ટેજ આવી ગયો. ધેટ ઇઝ કોલ્ડ હોલ વોલ્ટેજ. હોલ વોલ્ટેજ હું લખી શકીશ અહીંથી છોકરાઓ. અને જો નીચે ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગયો એટલે હું કહી શકું કે નીચે હાઈ પોટેન્શિયલ, ઉપર લો પોટેન્શિયલ, એક અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થઈ ગયું. એક અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થઈ ગયું જેની ડાયરેક્શન હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ તરફ હોય. તો અહીંયા છોકરાઓ હોલ વોલ્ટેજ VH ઇઝ ઇક્વલ ટુ ED આપણે લખી શકીએ, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ટુ H. સર આ કઈ રીતના લેવા? અરે V ઇઝ ઇક્વલ ટુ ED.
સર અહીંયા બે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યા. હા સાંભળજો, પહેલા વ્હાઇટ પેનથી મેં ડ્રો કર્યું, એ તો આ બેટરીને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. આને મેં EI શું કામ કીધું? આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો સર હવે શું કરશું? હવે તમે જોવા જાવ અહીંયા. ચાલો, થયું શું? જેવી આપણે સ્વિચ પાડી, હવે મારી વાત સાંભળજો આખી, કે જેવી અહીંથી આપણે સ્વિચને ક્લોઝ કરી, એટલે ઇલેક્ટ્રોન બધા ડ્રિફ્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરવા માંડ્યા. ડ્રિફ્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરતું હતું, એની વેલોસિટી લેફ્ટવર્ડ, થમ્બ ટુવર્ડ લેફ્ટ વેલોસિટી ડાયરેક્શન, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ડાઉનવર્ડ, બટ ફોર્સ લઈ ગયો અપવર્ડ. ધીમે ધીમે કરતા ઇલેક્ટ્રોન પર અપવર્ડ ફોર્સ લાગતું ગયું. ઇલેક્ટ્રોન બધા અપવર્ડ જતા ગયા, જતા ગયા, જતા ગયા. લોઅર સાઈડની અંદર ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થતો ગયો. નીચે બધું પોઝિટિવ થતું ગયું, ઉપર બધું નેગેટિવ થતું ગયું. પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થતું ગયું. ધીમે ધીમે અહીંયા ઇલેક્ટ્રોન વધતા ગયા, અહીંયા પોઝિટિવ ચાર્જ વધતા ગયા, અપવર્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું ગયું. એક ટાઈમ એવો આવ્યો કે આ તમારા ઇલેક્ટ્રોન પર જેટલું અપવર્ડ મેગ્નેટિક ફોર્સ લાગતું હતું, ધેટ ઇઝ EVD ઇન્ટુ B, અને નીચે તરફ તમે જોવા જાઓ ઇલેક્ટ્રોન પર ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે, ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રોન, ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રોન. આને હું એમ કીધું છું આ ઇલેક્ટ્રોન છે, આમાં ક્યાંય ભૂલ ન ખાતા, આ ઇલેક્ટ્રોન છે. તો જેટલું તમારા ઇલેક્ટ્રોન પર અપવર્ડ ફોર્સ લાગતું હતું, અપવર્ડ કયું ફોર્સ લાગતું હતું? મેગ્નેટિક ફોર્સ Q, V વેક્ટર ક્રોસ B વેક્ટર, Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન, V ની જગ્યાએ VD, એન્ડ B, VD અને B વચ્ચેનો એંગલ 90. એટલું જ છોકરાઓ ઇલેક્ટ્રોન પર તમારા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફોર્સ લાગવા માંડ્યું, ધેટ ઇઝ FE, ધેટ ઇઝ EEI. જે સમયે આ તમારા ઇલેક્ટ્રોન પર, જે સમયે તમારા ઇલેક્ટ્રોન પર અપવર્ડ મેગ્નેટિક ફોર્સ અને ડાઉનવર્ડ ઇલેક્ટ્રિક ફોર્સ સેમ થઈ જાય, પછી નવા કોઈ ઇલેક્ટ્રોન અપવર્ડ શિફ્ટ નહીં થાય, નવા કોઈ નીચે પ્રોટોન જે છે યા પોઝિટિવ ચાર્જ છે એ ત્યાં છોકરાઓ નહીં મળે આપણને, અને હવે તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટોપ થઈ જશે ઇન્ક્રીઝ થવાનું. શું થયું? આ કોઈ સમજાણો બધાને? હલો, પાકું ખબર પડી? મોરબી, ભુજ, ગમે પૂછીશો. હેલો સર. હા ભાઈ, સર આ ઇક્વલ ફોર્સ થશે કઈ કન્ડિશનમાં? ક્યારે થશે આવું કે જે ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ છે નીચેના ઇલેક્ટ્રિક ફિલ્ડ ને ઇક્વલ થઈ જશે? એ સમજાયું ને? એ જ મેં સમજાયું બેટા. પેલા મને કહો તો પેલા બધા ઇલેક્ટ્રોન ઉપર હશે કે નીચે હશે શરૂઆતમાં? સ્ટાર્ટિંગમાં પોતાના પાથની અંદર મોશન કરતા હશે, પછી જેમાં હા, વેરી ગુડ. એટલે VD હશે, ડ્રિફ્ટ વેલોસિટી હશે. એટલે આપણે જોયું થમ્બ ટુવર્ડ વેલોસિટી લેફ્ટવર્ડ જતા હતા, થમ્બ ટુવર્ડ વેલોસિટી. આ VD વેલોસિટી આમ લેફ્ટવર્ડ છે. તું આમ નામ 2 મિનિટ અનમ્યુટ જ રાખજે. માની લો આ જે ઇલેક્ટ્રોન હતો એની પર આ ડાયરેક્ટ સ્ટ્રેટ નો હોય, તમને ખબર જ છે, ઝિગઝેગ પાથ પર ટ્રાવેલ કરતો હોય. તો ધીમે ધીમે બેટા ઇલેક્ટ્રોન પર ફોર્સ ક્યાં લઈ ગયું? અપવર્ડ ડાયરેક્શન ઇલેક્ટ્રોન ક્યાં જમા થતા ગયા? ઉપરની સાઈડ. તો નીચે શું રહ્યું? ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થશે. એટલે પોઝિટિવ બન્યું. એટલે પોઝિટિવ થી નેગેટિવ શું આવ્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રોન. જેમ જેમ ઇલેક્ટ્રોન અહીંયા વધતા જાય બેટા, એમ નીચે પોઝિટિવ વધતા જાય, તો તારું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય. હવે ઇલેક્ટ્રોન પર એક મેગ્નેટિક ફોર્સ જ નહોતું ને, મેગ્નેટિક ફોર્સ તો ઉપર હતું. આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આપણે ભણી ગયા પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે અને નેગેટિવ ચાર્જ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. તો ઇલેક્ટ્રોન પર અપવર્ડ મેગ્નેટિક ફોર્સની સાથે સાથે નીચે ઇલેક્ટ્રિક ફોર્સ ન આવતું ગયું, પણ હજી અપવર્ડ મેગ્નેટિક ફોર્સ વધારે હતું. જ્યાં સુધી અપવર્ડ મેગ્નેટિક ફોર્સ ડાઉનવર્ડ ઇલેક્ટ્રિક ફોર્સ કરતા વધારે છે ત્યાં સુધી હજી ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઉપર. પાછા થોડાક ઇલેક્ટ્રોન ઉપર ગયા એટલે પાછો નીચે પોઝિટિવ ચાર્જ વધ્યું, ઉપર ઇલેક્ટ્રોન એટલે પાછું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધ્યું, પાછું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધ્યું એટલે તારું ઇલેક્ટ્રિક ફોર્સ વધ્યું. પણ હજી ઇલેક્ટ્રિક ફોર્સ વધીને મેગ્નેટિક ફોર્સ જેટલું નથી થયું એટલે હજી ચાર્જ ઉપર તો જશે જ તે. એટલે પાછા થોડાક વધારે ચાર્જ ઉપર ગયા એટલે પાછો નીચે થોડોક ઓર પોઝિટિવ વધ્યું એટલે પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધ્યું. પણ હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું થઈ ગયું કે તારું અપવર્ડ ફોર્સ, that means કે magnetic force is equal to electric force થઈ ગયું. that means EVDB is equal to EE થઈ ગયું. EE ગયા તો અહીંથી તારી પાસે drift velocity VD is equal to induced electric field upon B. આ મળી ગયું. બોલ ખબર પડી?
હા સર. કેમ થયું આ બે હરખા કેમ થયા ખબર પડી શરૂઆતમાં હરખા હોય નહીં મેગ્નેટિક ફોર્સ વધારે જ્યાં સુધી હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન ઉપર જતા જશે ઉપર નેગેટિવ બનતું જશે નીચે પોઝિટિવ બનતું જશે અને ધીમે ધીમે ઇલેક્ટ્રિક ફોર્સ વધતું જશે બીકોઝ ઓફ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય રેડી ઓકે. ઓકે તો અહીંથી હું આમનું કહી શકું કે ભાઈ EI ઇઝ ઇક્વલ ટુ બેઝિકલી VDB આવી ગયું આની વેલ્યુ અહીંયા મૂકી દેશું છોકરાઓ તો જો તો તમારી પાસે એમ ન લખી શકાય હોલ વોલ્ટેજ VH ઇઝ ઇક્વલ ટુ EI ની જગ્યાએ હું મૂકી દઉં VD ઇન્ટુ B અને ઇન્ટુ H અહીંથી તમને છોકરાઓ VD નો મળી જાય જો તો ડ્રિફ્ટ વેલોસિટી નો મળી જાય હે સાહેબ કેમ મળે VH એટલે કયા વોલ્ટેજ હોલ વોલ્ટેજ એ તો વોલ્ટમીટર ની મેજર કરે વોલ્ટમીટર હોલ વોલ્ટેજ ની મેજર કરી નાખે તો લેબ ની અંદર મને હોલ વોલ્ટેજ તો મેજર થઈ ગયેલા હોય મારી પાસે બી મેગ્નેટિક ફિલ્ડ તો હું બહારથી આપું છું ને આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ બી છે તો બહારથી આપું છું કેટલું આપું એ મને ખબર હોય અને એચ એ તો છોકરાઓ એની થિકનેસ છે તો એચ મને ખબર હોય બી મને ખબર હોય વોલ્ટમીટર આ VH મેજર કરતો હોય તો VD નો મપાઈ ગયું હલો ખબર પડી જે મેં પહેલા વાત લખી હતી કે આપણી હોલ ઇફેક્ટ નો યુઝ ડ્રિફ્ટ વેલોસિટી ના મેજર કરવા માટે ફાઇન્ડ કરવા માટે થાય છે અને બીજી વાત કે છોકરા ઓલરેડી આવી એક ફોર્મ્યુલા થી તમે બધા અવેર જ છો ધેટ ઇઝ J ઇઝ ઇક્વલ ટુ NEVD J ઇઝ ઇક્વલ ટુ I બાય A તો એનો લખી શકું I ઇઝ ઇક્વલ ટુ NEVDA અને તમને છોકરાઓ VD મળી ગયું હોય તો N ઇઝ ઇક્વલ ટુ નો લખી શકાય I upon NVDA અહીંયા A એટલે તમારા કરંટ ને પરપેન્ડિક્યુલર એરિયા W ઇન્ટુ H નો લખી શકાય એને મળી જાય જો કરંટ કેટલો આપો છે તમને ખબર હોય આ ખબર હોય VD તમે હોલ ઇફેક્ટ થી મેજર કરી નાખ્યો આ તમને ખબર છે અહીંયા મેં એક E લખવાનો છે N નહીં આવે સોરી E આવશે અહીંયા આપણો E આવશે તો ફરીથી કહો I કેટલો આપ્યો આપણને ખબર છે E કોન્સ્ટન્ટ ડ્રિફ્ટ વેલોસિટી આપણે ઓલરેડી હોલ ઇફેક્ટ થી મેજર કરી નાખી W ખબર છે H ખબર છે તો N મળી જાય and that is your free electron density તમે મેજર કરો તો એ પણ અહીંયા મેજર કરીએ free electron density આના ઉપર આખો એક ક્વેશ્ચન તમને એડવાન્સ ના PYQ માં ઋત્વિક સર આજે હોમવર્ક માં આપજો હોલ ઇફેક્ટ પરનો છે ઓકે સારું અહીંથી આવતીકાલે આગળ વધશું આવતીકાલે આ ટોપિક ને હવે પૂરું કરશું અને